શોધકના માધ્યમથી. તો આ તકે શોધકના જન્મદાત્રી. ઓકે, હવે શરૂ થયું રેકોર્ડિંગ, બરોબર? ઓકે, ફરીથી શરૂ કરીએ. હવે રેકોર્ડિંગ શરૂ થયું. નમસ્કાર વાચક મિત્રો. શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે સેવાકીય, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક વગેરે કરવામાં આવે છે. જે પૈકી આજે આપણે મળ્યા છીએ સાહિત્યલક્ષી પ્રવૃત્તિ શોધકના માધ્યમથી. તો આ તકે શોધકના જન્મદાત્રી અને આ ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય શ્રી હંસિકાબેન મણિયારને હું વંદન કરું છું. તેમજ તેમણે પ્રગટાવેલ સાહિત્યરૂપી દીવામાં જેમને તેલ પૂરવાનું ભગીરથ કાર્ય કરેલ છે તેવા શ્રી હર્ષલભાઈ મણિયારને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તેમજ ઉપસ્થિત સર્વે શ્રોતાગણ તેમજ આજના વક્તા શ્રી વાઘબીબેન પાઠકનું હું હાર્દિક સ્વાગત કરું છું. ભારતીય પરંપરા મુજબ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. તો આવું આપણી સંસ્કૃતિને વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિના વધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શોધક દ્વારા આપણે આપણું પસંદગીનું પુસ્તક મેળવી શકીએ, વાંચી શકીએ અને સમયાંતરે ફરી બીજું પુસ્તક ઘેર બેઠા મેળવી શકીએ. આમ સાહિત્યલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળે, લોકો વધુ ને વધુ વાંચન તરફ વળે તેવા શુભ આશયથી શોધકનો જન્મ થયો. શ્રી હર્ષલભાઈ મણિયારના માર્ગદર્શનથી આ શોધક ટીમ ઘેર બેઠા પુસ્તકો પહોંચાડવાનું અને પરત મેળવવાનું કાર્ય કરી રહેલ છે. તેમજ અલગ અલગ શાળાઓનો સંપર્ક કરી તેમને પણ તેમના જરૂરિયાત મુજબના પુસ્તકો પહોંચાડવામાં આવે છે. આમ પ્રત્યેક વ્યક્તિ સાહિત્ય સાથે સફર કરી ઉજ્જવળતા પ્રાપ્ત કરી શકે તેવો શુભ આશય આ પ્રવૃત્તિ માટેનો છે. આપ પણ શોધક સેવામાં જોડાઈ શકો છો અને છે. પ્લીઝ બંધ કરશો. થેન્ક યુ. આમ પ્રત્યેક વ્યક્તિ સાહિત્ય સાથે સફર કરી ઉજ્જવળતા પ્રાપ્ત કરી શકે તેવો શુભ હેતુ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. આપ પણ શોધક સેવામાં જોડાઈ શકો છો અને મનગમતા પુસ્તકો વાંચી શકો છો. શોધકમાં જોડાવા માટે આપ ફોન નંબર 9426056930 પર રજીસ્ટ્રેશન કરાવી શોધક સેવાનો ઉત્તમ લાભ લઈ શકો છો. દર રવિવારે બુક ટોકમાં ઓનલાઈન જોડાઈને આપ કોઈ સુંદર પુસ્તક, વાર્તા કે રસપ્રદ વિષય ઉપર વક્તાઓ દ્વારા પુસ્તકનો સાર પણ સાંભળી શકો છો. આ ઉપરાંત સોમવારથી શનિવાર સુધી રાત્રે 8:30 થી 9:30 દરમિયાન બાળકો માટેના મનગમતા કાર્યક્રમ સદવાર્તા કથનમાં નાના નાના ભૂલકા પોતાની કાલી ગયેલી નિર્દોષ ભાષામાં વાર્તા કરી આનંદ મેળવી શકે છે. આજની બુક ટોક
જેવો આપવા જઈ રહ્યા છે તેવા ઉત્સાહી અને સાહિત્ય પ્રેમી બેન શ્રી વાઘબીબેન પાઠકનું શોધક પરિવાર તરફથી હું સ્નેહપૂર્વક સ્વાગત કરું છું. વાઘબીબેન આકાશવાણી રાજકોટમાં કાર્યરત છે. અખંડ આનંદમાં તેમના વિવિધ આર્ટિકલ પ્રસિદ્ધ થયેલા છે. સ્કૂલ અને અલગ અલગ લાઇબ્રેરીમાં તેઓ જુદા જુદા વિષય ઉપર બુક ટોક પણ આપી રહેલ છે. વાઘબીબેનને સાહિત્યનો ઊંડો રસ છે, ગુજરાતી સાથે જોડાયેલા છે. આજે તેઓ આપણને મહાન લેખિકા કુંદનિકાબેન કાપડિયાની નવલકથા 7 પગલા આકાશમાં વિશે બુક ટોક આપવા જઈ રહ્યા છે. કુંદનિકાબેન વિશે આપણે કહીએ તો તેમણે સાહિત્ય સર્જન ઘણું બધું આપણને આપેલ છે. તેમની મુખ્ય નવલકથાઓમાં પરોઢ થતા પહેલા, અગન પીપાસા અને 7 પગલા આકાશમાં મુખ્યત્વે છે. 7 પગલા આકાશ પુસ્તકને 6 પારિતોષિક મળેલ છે. 7 પગલા આકાશની વાત કરું તો આ એક એવી કથા છે કે જેમાં સ્ત્રી પોતે પોતાની વાત કહી શકતી નથી. તેને ક્યાંક ક્યાંક એવું લાગ્યા રાખે છે, તેનું મુખ્ય પાત્ર વસુધા છે અને વસુધાને એવું લાગ્યા કરે છે કે મને ક્યાંક ક્યાંક દુઃખ લાગ્યા કરે છે ને એની લાગણી ઘવાતી હોય તેવું લાગે છે. તેની સંવેદનાની ઉપેક્ષા થતી હોય તેવું તેને લાગે છે. આપણે કહીએ છીએ ને કે ઘણી વખત કોક આપણને મારે અને લોહી નીકળે તે જ ઈજા નથી, પણ જ્યારે કોઈ ઉપેક્ષા કરે એ ઈજા બહુ વધારે જખમી બનાવે છે કોઈ પણ માણસને. આ એક સ્ત્રીની જે નોંધ નથી લેવાતી તેની જે પોતાના ફેમિલીની અંદર, અને આમ જોઈએ તો વસુધાની વાત દરેકની ક્યાંક ક્યાંક રીતે લાગુ પડતી જ હોય છે. નાના નાના પ્રસંગો દ્વારા આપણને કહેવામાં આવ્યું છે કે વસુધા પોતાની વાત શરૂઆતમાં તો રજૂ કરી જ નથી શકતી, અને એવું દરેક સ્ત્રી સાથે બનતું જ હોય છે. તો જે તે વખતે જ્યારે પણ કુંદનિકાબેન કાપડિયાએ આ બુક લખી હતી ત્યારે આ પુસ્તકને બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો, અને આજની તારીખે પણ 7 પગલા આકાશમાં વાંચવા માટે બધા ઉત્સુક હોય જ છે. તો આજે આપણે વાઘબીબેન પાઠકની વાણીમાં સાંભળીએ વાર્તા 7 પગલા આકાશમાં. લેખિકા છે કુંદનિકાબેન કાપડિયા. પ્રસ્તુત છે વાઘબીબેન. આપ રજૂ કરી શકો છો 7 પગલા આકાશમાં. નમસ્કાર. આજે આપણે એક એવા મુદ્દાની વાત કરી રહ્યા છે, 7 પગલા આકાશમાં. એટલે આકાશમાં જવાની માત્ર 7 પગલા ડગમાંડવાની એક હોડ નહીં, પણ એક ઈચ્છા, એક તમન્ના, એક મહેચ્છા. કુંદનિકાબેનની આ પુસ્તક છે એ સૌથી વધુ આજની તારીખે જે છે લોકપ્રિય છે. પ્રથમ આવૃત્તિ 1984માં હતી અને વિધાઉટ ફેલ 18 વખત એની આવૃત્તિ છપાઈ છે. 2017 સુધીની વાત કરું છું હું, કારણ કે મારી પાસે જે પુસ્તક છે 7 પગલા આકાશમાં એ મેં 2017-18 ઘરમાં વસાવી હશે. તો આ 2017 સુધીની વાત છે. હજી તો મને લાગે છે કે 20-21 વખત આવૃત્તિ થઈ ચૂકી હશે. એટલે 2 દાયકા સુધી આમ તો કે 80 ની વાત છે આ, અને અત્યારે આપણે 2024માં વાત કરીએ છીએ. તો 40 વર્ષની આ યાત્રામાં સ્ત્રીમાં શું પરિવર્તન આવ્યું, સ્ત્રીના અસ્તિત્વ વિશે, સ્ત્રીના બદલાવ વિશે અને એના વિકાસ વિશે, કે સ્ત્રીનું અસ્તિત્વ ક્યાંથી શરૂ થયું. તો પ્રસ્તાવનામાં એવું કહે છે કે આ નવલકથા છે વાંચનારને પ્રસ્તાવના ખાસ વાંચવી, એવું કુંદનિકાબેન કહે છે. અને 1982 થી ધારાવાહિક રૂપે આ જન્મભૂમિ પ્રવાસીમાં રવિવારે આ છપાતી. એના ફીડબેકમાં
ઘણી વખત કુંદનિકાબેનને એવા સ્ત્રી પત્રો પણ મળતા કે જે આ તો અમારી વાત છે, ક્યાંક ને ક્યાંક આ અમારા ઘરમાં બનતી સમસ્યા કે સારું કે ખરાબ કે એ બનતી વાત છે એવું એપ્રિશિએશન આવે છે. ક્યાંક તો એમ કે છે કે તમને જેલમાં મોકલી દેવા જોઈએ એવું સર્જકને કહેવામાં આવે છે કે એટલું તમે ક્યાંક ને ક્યાંક એને સ્પર્શી ગયા છો કે કોઈકના ઘરને સ્પર્શી ગયા છો કે એની ક્યારેક રિવર્સ ઇફેક્ટ પણ જે નતા જાણતા એ જાણતા થયા છે. અને તમને પારિતોષિક આપવો જોઈએ ઘણા તો એવું પણ પત્રો એને મળતા રહ્યા છે. એટલે જે આ પુસ્તક લખાણી ત્યારે પુસ્તક પાછળનો જે રિવ્યુ છે, જે લોકો એને સમજી શક્યા છે, કોઈ સર્જક લખે ત્યારે એને સમજવું, એના માટે એપ્રિશિએટ કરવું અથવા એને એક્સેપ્ટ કરવું છે એ પણ અઘરી વાત છે. અને હોય છે ક્રિટિસિઝમ હોય જ છે સાથે સાથે, તો એપ્રિશિએશન પણ એટલું જ હતું ને ક્રિટિસિઝમ પણ એટલું હતું. બની શકે કે સ્ત્રીના ઘરમાં જેવું પ્રશ્ન ન થતો હોય ઘણી વખત, તો એમ થાય કે ના આ વસ્તુ ખોટી છે, પણ જ્યારે એ વસ્તુ ફેસ કરે ત્યારે એને ખબર પડે, અથવા તો ફેસ ન કરતા હોય તો એવી કોઈ સિચ્યુએશન બને ત્યાં ક્યાંક ને ક્યાંક એને અસર કરતી હોય. વાય નોટ? હું એમ નથી કહેતી કે આ ફેમિનિસ્ટ છે, આ નવલકથા છે એ ફેમિનિસ્ટ નથી. સ્ત્રી અને પુરુષ બંને સમાન છે અને સમાનતા જાળવી રાખવા, જેમ કોઈની સરખામણી નથી સ્ત્રી કે પુરુષની, જેમ કે આકાશ અને ધરતી બંનેની સરખામણી નથી. ગઈકાલે જ હું મારી દીકરી સાથે ડિસ્કસ કરતી હતી આ પોઈન્ટ ઉપર કે તમે શું માનો છો 7 પગલા આકાશમાં, કારણ કે મારી દીકરી થોડીક ફેમિનિસ્ટ છે, એ થોડું માને એવું કે સ્ત્રીને આમ કેમ. તો એમાં હું એમ કહીશ કે આકાશ અને ધરતી બંનેનું ક્યારેય સમાન સરખામણી ન હોય, એ બે સમાન છે, એની રીતે એના ગુણો અવગુણો છે. જેમ કે આકાશ છે એ ક્યારેય બીજ નથી, એ નથી છોડ કરી શકવાનું, ને ધરતી છે એ ક્યારેય વરસાદ નથી આપી શકવાનો. તો આ બંને એકબીજાના જરૂરી છે, છતાં એકબીજા માટે સરખામણી નથી. દરેક સિચ્યુએશનમાં એવું આપણને બનાવ્યું છે. સૂરજ અને ચંદ્ર બંને પણ એવી જ રીતે બેની સરખામણી નથી, પણ બંનેના ગુણ અવગુણ ક્યાંક ને ક્યાંક છે. તો આ નવલકથામાં મોટા ભાગની પરિસ્થિતિ પાછળ સત્ય ઘટનાઓ આધારિત છે. એટલે જેટલી સત્ય ઘટનાઓ બની છે એના પર આ નવલકથા લખાયેલી છે. એટલે એક હું એમ કહીશ કે આ વસુધાનું એક પાત્ર નથી. વસુધા સાથે જે બધા રહે છે આનંદ ગ્રામમાં, આખી હું સ્ટોરી હમણાં કહું છું એમાંથી આઈડિયા આવશે, એ બધાની એક પાત્રની સ્ટોરી છે, સ્ત્રી પાત્રોની વાર્તા છે. તો એક સ્ત્રી પાત્ર એવું નથી કે સ્ત્રી જ છે, પુરુષ પાત્રોની પણ વાત છે કે એ ક્યાં ઘવાણા છે, ક્યાં એને તકલીફ છે, સમસ્યા છે, કે ક્યાં એને પ્રશંસા મળી છે. તો એના વિશે આ વાત છે, અને એ સત્ય ઘટનાઓ ઉપર બધી આધારિત છે. એકની સત્ય ઘટના ક્યાંક ને ક્યાંક મળી હશે, એમાંથી કુંદનિકાબેને આ વસ્તુ આમાં નામ અને પાત્રો મૂકી અને એ આપણને ત્યાં સુધી પહોંચાડ્યા છે. એટલે આ દસ્તાવેજી કથા છે, એટલે સાવ ફિક્શન પણ નથી અને સાવ નોન ફિક્શન પણ નથી. અને સૌથી પહેલા જો એમ કહીએ ને કે દરેક સ્ત્રીની પાછળ, દરેક સ્ત્રી એવું એક્સેપ્ટ કરશે કે ક્યાંક ને ક્યાંક સ્ત્રીને આગળ આવવા માટે પુરુષ છે એ ક્યાંક ને ક્યાંક સફળ, જેમ કે છે ને કે દરેક પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એમ દરેક સ્ત્રીની પાછળ પુરુષોનો પણ હાથ હોય છે. જેમ કે એવું પુરુષ એટલે એક પતિ જ નથી, પિતા, ભાઈ કે દીકરો ક્યાંક પણ આપણને આગળ કરતા જ હોય છે. અને આમાં પણ સૌથી પહેલા કલ્યાણ મિત્ર કરીને એ કુંદનિકાબેન મકરંદભાઈ દવે એટલે કે એમના પતિને એ સમર્પિત કરે છે કે આજે હું જે પણ લખી રહી છું એ તમે મને સપોર્ટ ના કર્યો હોત તો હું આ સ્ત્રીઓ વિશે પણ ન લખી શકત. એટલે જ્યાં સ્ત્રીઓને તકલીફ છે, સમસ્યા છે, હા એના મનમાં ક્યાંક ને ક્યાંક છે બધી વસ્તુઓ, દરેક સ્ત્રીના મનમાં છે, પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓ એના માટે કે બીજા માટે જ્યાં વધારે થાય છે એને સોલ્યુશન કરાવવાનું છે. એટલે આ યાત્રા છે સ્ત્રીના અસ્તિત્વની, સ્ત્રીના વિકાસની અને સ્ત્રીના બદલાવની. શરૂઆતમાં પ્રસ્તાવનામાં એમ કે છે કે મને એક વાક્ય બહુ જ ગમી ગયું, અને એ રામાયણ અને મહાભારતનું એમ કે છે કે વેદ વ્યાસ વખતે, વેદો વખતે એ બધું હતું નહીં. વેદોમાં પેલા જે વૈદિક પરંપરા હતી ત્યારે મનુસ્મૃતિ પછી થોડું ઘણા ફેરફાર આવ્યો સમાજમાં, અને પછી સ્ત્રીઓની અને પુરુષોની બધી રીતભાત અલગ થઈ ગઈ ને એમાં થોડાક ડિફરન્સીસ આવ્યા. અને આવી રીતે બધા જ પોઈન્ટ મૂકે છે રામાયણના, મહાભારતના, અને અમુક પ્રશ્નો જે આપણને થાય છે તો એમાં પણ એના સોલ્યુશન ક્યાંય છે નહીં, પણ એના માટે આપણને વિચારતા કરી દે એવી વાત છે. કહેવાય છે કે સ્ત્રીને કાર્યેશુ મંત્રી, કર્મેશુ દાસી, ભોજ્યેશુ માતા, શયનેશુ રંભા. સ્ત્રી પાત્રોના સ્ત્રી માટે આટલા પાત્રો છે.
તો વસુધા એવું પૂછે છે કે સાચી સ્ત્રી એટલે શું? કારણ કે સ્ત્રીને હંમેશા વીરાંગના કે એવી જ રીતે ઉદ્દેશવામાં આવ્યું છે, પણ સાચી સ્ત્રી શું? જે પોતાના માટે જીવી શકે, જે પોતાના માટે કાર્ય કરી શકે, જે પોતાના માટે બધું કરી શકે, એ જ તો એ સ્વચ્છંદી થયું, સ્વાર્થી થયું, એનો પાછળનો મતલબ શું છે? મેં જેમ પહેલા પૂર્વ ભૂમિકા બાંધી કે આકાશ અને પૃથ્વીની ક્યારેય સરખામણી નથી, બે એકબીજાને, શિવ અને શક્તિ બંનેને જરૂર છે એકબીજાનું, માત્ર શિવ કે શક્તિ એ એક પૂરતા નથી. એના વિશે ડિસ્કશન પછી કરીશું, પણ હવે સ્ટોરી આગળ ચાલુ કરું છું કે શરૂઆત થાય છે વૃક્ષોથી ઘેરાયેલ સુંદર જગ્યાથી કે જ્યાં નામ છે એનું ફૂલ ઘર. એનું નામ એવું આપવામાં આવ્યું છે કે એકદમ વૃક્ષો છે, ફૂલો છે, પ્રકૃતિ છે એકદમ, તો ત્યાં એને ફૂલ ઘર નામ આપવામાં આવ્યું છે. ને આનંદ ગ્રામની વાત છે. ત્યાં વસુધા એક સ્થળ પર અહીંયા જાય છે અને ત્યારે વસુધા જે ત્યાં જાય છે ત્યાં એને બધા પાત્રો મળે છે. એના, સુમિત્રા, જયાબેન, અલોપા, અગ્નિવેશ, આભા, વિનોદ બધા મળે છે. એ કેવી રીતે પહોંચે છે એ પછી સ્ટોરી કરું છું. પેલા એ જ્યાં પહોંચે છે ત્યારે એક પ્રશ્ન કરે છે, બધા રાતે બેઠા હોય છે ત્યારે, કે માણસને જે રીતે પોતે જીવવા માંગે છે તે રીતે જીવી શકે ખરા? આ માત્ર સ્ત્રીની વાત નથી, આ બધાની, એક મનુષ્યની વાત છે કે માણસને જે રીતે જીવવું છે એ રીતે એને સ્વતંત્રતા મળે છે ખરા? ફ્રીડમ, રાઈટ. કે એ ક્યાંક ને ક્યાંક સંબંધોમાં બંધાયેલો છે, દીકરી તરીકે, દીકરા તરીકે, એક પિતા તરીકે, એક માતા તરીકે, ક્યાંક ને ક્યાંક એક બંધન છે. અને સંબંધ એટલે જ કે છે ને કે બંધન, પણ એ સરખું હોવું જોઈએ, એને સમબંધ કે એક તરફી હોય તો એને બંધન કહેવાય છે, અને બંને બાજુ એક સામ્યતા હોય, સેતુ હોય તો એ સંબંધ છે. તો આવી રીતે માણસ છે પોતાની રીતે જીવી શકે છે ખરા? જેને જીવવું છે એ ખરેખર, કે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ થઈને જ જીવે છે? અને જૂના જૂના પ્રસંગો યાદ આવે છે ત્યારે એના ને બધા આર્ગ્યુ કરે છે કે ના, જીવી શકે ને, પણ જો એકલું રહેવું હોય તો. એની કન્ડિશન છે કે એકલું રહેવાનું, તો તમે સ્વતંત્ર કે પોતાની રીતે જીવી શકો, બાકી તો કોઈને કોઈની રીતે માધ્યમ. પણ એકલા રહેવાય છે ખરા? ક્યાંક ને ક્યાંક, મેં કીધું ને, લગ્ન એક ઓલું નથી કે પતિ એક નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણે એક પિતા તરીકે, એક દીકરા દીકરી તરીકે આપણે ક્યાંક માન્યા હોય છે, ક્યાંક આપણે એ બંધનમાં છીએ માતા પિતાના, કે એના રિવાજોમાં છીએ. તો એવી જ રીતે દરેક બંધન ક્યાંક ને ક્યાંક છે જ. તો આપણે ક્યારેય જન્મથી લઈને મૃત્યુ સુધી આપણી રીતે કઈ એક ક્ષણ એવી જીવીએ છીએ, કેવું જીવન જીવીએ છીએ, એના વિશે પ્રશ્ન કરે છે. ત્યારે બધાને એમ થાય છે કે હા, એકલા રહીએ તો જીવી શકાય. પછી કે એકલા રહેવામાં પણ એક કન્ડિશન હોવી જોઈએ, એક શરત હોવી જોઈએ કે તમે એકલા રહી શકો છો ખરા? એ જરૂરી છે. તમે એકલા નથી રહી શકતા તો એનો કોઈ મિનિંગ નથી, મિનિંગલેસ નથી. એને ક્યાંય ને ક્યાંય એકલા આપણે નથી રહી શકતા. બધું વિચારતા વિચારતા બધા વચ્ચે ડિસ્કશન થાય છે. અને ત્યારે પછી રાત્રે સુવા જાય છે ત્યારે વસુધા છે એની એવી હેબિટ, એવી આદત હોય છે કે એને અગાસી બહુ ગમે છે. એટલે અગાસીમાં એ બેઠી હોય છે અને ત્યારે બધું જોવે છે કે યાદ આવે છે, અને જૂના જૂના દિવસો એ યાદ કરતી જાય છે. અને વસુધાને જૂના દિવસોમાં યાદ આવે છે કે સૌથી પહેલા બન્યું હતું શું, કે પહેલો પ્રસંગ આવે છે કે જ્યારે આ વસ્તુ એને મગજમાં આવી. બાકી તો રૂઢિગત છે, બધા કરતા હોય એ રીતે કરતી જતી હતી. અને ત્યારે એને પ્રશ્ન થાય છે કે એક એવો બને છે કે વ્યોમેશ છે એ ઘરમાં પાર્ટી કરતો હોય છે. પાર્ટી પતી જાય છે, એનો પતિ વ્યોમેશ, પાર્ટી પતી જાય છે પછી એ છેલ્લે કે છે વસુધાને કે ફૈબા છે એ ગુજરી ગયા છે, એવો તાર આવ્યો હતો. એટલે ત્યારે વસુધાને એમ થાય છે કે ફૈબા ગુજરી ગયા તો પણ તમે પાર્ટી ચાલુ રાખી, તો કે બધાને માટે કરવું પડે. એટલે કરવું પડે એટલે આપણે દુઃખ છે એ ખરેખર આપણું વાસ્તવિકતા છે કે આપણે ખાલી દુઃખ બતાવીએ છીએ કોકની ડેથ પાછળ, એ વાસ્તવિકતા છે. કારણ કે આપણે દેખાડો આ સમાજને તો શું કામ કરીએ છીએ, એવું વસુધાને પ્રશ્ન થાય છે. એ પ્રશ્ન કરતી નથી, પણ એને પ્રશ્ન ક્યાંક ને ક્યાંક પૂછે છે એ વસ્તુ, કે જે ફૈબા છે, એને ફૈબા જ નામ છે, આમાં એનું નામ નથી આખું આપણને, પણ ફૈબા છે એને જયારે વ્યોમેશ છે નાનો હતો ત્યારે એના મધર ફાધર હતા નહીં, માતા પિતા ગુજરી ગયા હતા. એટલે ફૈબાએ જ એને આખો મોટો કર્યો, ઉછેર્યો, એનું ધ્યાન રાખ્યું. અને પછી પણ જયારે લગ્ન થઈને પરણીને આવે છે ત્યારે પણ એમ કે વ્યોમેશને કારેલા ન ભાવે, વ્યોમેશને આ ન ભાવે, તો એ વસ્તુ બનાવવામાં નથી આવતું. એટલું ફૈબા એનું ધ્યાન રાખે છે. અને છેલ્લે જયારે એ મૃત્યુ પામ્યા ત્યારે એના માટે પણ એક વસ્તુ છોડવા વ્યોમેશ કેમ તૈયાર નથી, એવું કે છે. અને પ્રશ્ન પૂછે છે વસુધા કે કાલ સવારે હું
આ રીતે મારો તાર આવે તો તમે શું કરો? તો તમે પાર્ટી ચાલુ રાખો કે મારી પાછળ તમને દુઃખ વ્યક્ત થાય, અથવા તો તમારા બદલે જો હું હોઉં તો મારે શું કરવું જોઈએ? આવા પ્રશ્નો એને મનમાં થાય છે. એ ક્યારેય કહી નથી શકતી વ્યોમેશને, પણ ત્યારથી એને એમ થાય છે કે સર્જનનો સમય શરૂ થયો. આ વાત યાદ આવે છે એની સાથે સાથે એને ફરી પાછું ત્યારે કે છે ને પાસ્ટમાં જાય છે, ભૂતકાળમાં, અને એ જાય છે ત્યારે આ બધી ઘટનાઓ બને છે ને વ્યોમેશ અને વસુધા વચ્ચે જે ડિસ્કશન થાય છે, પછી એ પાછી એવી જ રીતે અગાસીમાં ઊભી હોય છે જે આજે ઊભેલી છે ત્યારે, અને ત્યારે એ યાદ કરે છે કે આવી જ રીતે હું ઊભી હતી અને યાદ કરતી હતી. બીજે દિવસે એના લગ્ન હતા અને આગલા દિવસે એ અહીંયા ઊભી હોય છે અને ત્યારે આદિત્યને યાદ કરે છે કે આદિત્ય એના પાડોશમાં મામાને ઘેર રહેવા આવ્યો હોય છે. એને માતા પિતા નથી હોતા અને એ હિમાલયનો પ્રેમી હોય છે, એટલે પહાડોમાં એને ફરવું, એને પ્રકૃતિ સાથે પ્રેમ એ થાય છે. અને વસુધાને હિમાલયની વાતો ગમે છે સાંભળવી, એટલે એકબીજાને આત્મીયતા થઈ જાય છે. અને ક્યારેય એ આદિત્યના મોહમાં લાગી જાય છે, એને ખબર નથી પડતી. જયારે આદિત્ય ત્યાંથી એના મામાને ઘેરથી જતો રહ્યો હોય છે, પછી એને ખ્યાલ આવે છે કે આ હું એના મોહમાં ક્યાંક આવી ગઈ છું. પણ પાછી એ ભૂલી પણ જાય છે એટલી જ જલ્દી, કારણ કે એને ખબર નથી હોતી કે આદિત્ય છે એને એવું છે કે નહીં, અથવા તો એ વસ્તુ આગળ નથી વધતી. એ એને ત્યાં જ એન્ડ કરીને આગળ વધે છે, કારણ કે માતા પિતાની 5 દીકરીઓમાંથી ત્રીજી દીકરી એ છે, અને એ એમ કે છે કે લગ્ન સામે ના ન પાડી શકાય કે લગ્ન નથી કરવા, તો સમાજ શું કહેશે, લોકો શું કહેશે, બધાનું એ જ અભિપ્રાયો હોય છે કે લોકો શું કહેશે. જનરલી કોઈ પણ દીકરો હોય કે દીકરી થોડા મોટા થાય એટલે ભણવા મૂકે એટલે પછી એમ કે કેટલું ભણ્યા, જોબ કરે છે, લગ્ન ગોતે છે, લગ્ન થાય એટલે બાળક થાય છે. આવી દરેકની રૂટીન સમસ્યા જ આમાં વસુધામાં મૂકેલી છે. એટલે લગ્ન થવાના હોય છે. 1-2 મુલાકાતમાં જ વ્યોમેશને મળ્યું હોય છે ને પછી લગ્ન થાય છે અને કે છે કે તારે એક ફૈબા છે ને આ વ્યોમેશ છે, બીજું કોઈ બહુ તારે છે નહીં કુટુંબમાં. એટલે પણ આની સાથે એ ઘરે જાય છે અને એટલું વ્યોમેશ ડિસિપ્લિન વાળો અને એવો હોય છે કે એને બધું સાફ સફાઈ જોઈએ, બધું કરે. એટલે વસુધા છે એના લગ્ન થાય છે, આદિત્યને ભૂલી ગઈ હોય છે અને એની રૂટીનમાં આવી જાય છે. ત્યારે એને ઘણીવાર પ્રશ્ન થાય છે કે બીમાર પડે તો કેવું થાય, પછી માતા બીમાર પડે છે તો કે એમાં શું જવાનું. એટલે આવા બધા પ્રશ્નો હોય છે કે મારે શું કામ પૂછવું પડે, જો હું મારા જ ઘરમાં છું તો શું કામ મારે પૂછવું પડે છે કે હું જાઉં કે નહીં. અને એવું નથી કે પૂછીને પણ જો એનો યોગ્ય કે ભાઈ વાંધો નહીં, તું એક દિવસ તબિયત ખરાબ છે તો રેસ્ટ કર, અથવા એવી રીતે પણ નથી થતું એને. કારણ કે ફૈબા હંમેશા કેમેરાની જેમ, સીસીટીવી કેમેરાની જેમ પાછળ કરે છે કે બરોબર સફાઈ કરી કે નહીં. એટલે વસુધાને પ્રશ્ન થાય છે કે મારું જ ઘર છે તો હું એને એવી જ રીતે સાફ કરીશ, એવું નહીં કે હું કોકના ઘરે છું, હું મારા જ ઘરે છું. અને પછી એમ કે સાસરું ને પિયર તો પોતાનું ઘર કયું હંમેશા, કે આ વ્યોમેશનું ઘર છે તો મારું ઘર ક્યારે થશે, મારું પણ આ ઘર છે જ, તો હું એવી જ રીતે ધ્યાન રાખીશ. અને ફૈબા સાથે સતત એના રૂઢિગત વિચારો ફૈબાના, અને એનાથી એ ત્રસ્ત હોય છે. એ પણ સમજે છે વસુધા પણ કે બાળપણથી ફૈબાને એની સિચ્યુએશન એવી હતી, નાનપણમાં લગ્ન થયા, વિધવા થયા, એટલે એ કોઈ એવું સુખ શાંતિ ભોગવી નથી શક્યા. અને પછી આ ભત્રીજાની જવાબદારી હતી એ નિભાવી, અને એમાં એને ઘણા પ્રશ્નો થાય છે. આપણને એક સમયે પ્રશ્ન થાય કે આપણા માટે નહીં, પણ એક મા માટે, એક બેન માટે, કોઈ બીજા પાડોશી માટે એમ થાય કે નહીં, આટલી સ્વતંત્રતા, આ પ્રશ્ન આના માટે છે, આ મિત્ર માટે છે, એવો આપણને એક અનુભવ થાય. અને પછી જયારે લગ્ન થવાના હોય છે ત્યારે એક પંખીને આકાશમાં ઉડતું જોવે છે, ને પછી કહે છે કે આવું પક્ષી એક આકાશમાં મુક્તપણે ઉડી શકે ત્યારે હું આવી રીતે હું કેમ ઉડી શકીશ. અને પછી આ બધું ફૈબાનો ઇન્સિડન્સ એને યાદ આવે છે ને બને છે. પછી પાછું ફૈબાની ડેથ ને એ બધામાં કે છે કે આવી રીતે મારો પ્રવેશ થયો તો ફૈબા મને પણ ગમતા નહીં એવું નતું, પણ હા મને એમની સાથે રહેતી એટલે કંઈક હૂંફ હતી, કંઈક હતા. તો એના માટે એને એમ થાય છે કે 2 મિનિટ માટે પણ એક થતું હોય અને ન થતું હોય તો એનો ખોટો ડોળ કરવાનો શું જરૂર છે, એવું એ કે છે. અને પછી થોડા સમય પછી લગ્ન થાય છે એટલે જનરલી બધાને પૂછવામાં જ આવે કે હવે શું પ્લાન છે આગળનો. અને પછી એને પણ એમ કે છે કે સગર્ભાવસ્થા એટલે શું. માત્ર 18 વર્ષની ઉંમરે એના લગ્ન થયા હોય છે અને
હું એ સમયની વાત કરું છું, 1984 ની, કે 80 માં એ બનેલી ઘટનાઓ હશે. આજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો હા, ઘણી સ્ત્રીઓને લિબર્ટી મળે છે, ઘણી સ્ત્રીઓ ઘણું ઘણું કરી શકે છે પહેલા કરતા. કારણ કે એની પાછળનું પણ હું મૂકીશ કે વસુધાએ એના પુત્રોને એટલી સમજણ આપી કે જેના લીધે વસુધાના જે પુત્રો થાય છે, હર્ષ, અશેષ અને દીપંકર, તો અશેષ એની પત્નીને એટલું છૂટ આપી શકે છે, જેમ કે હર્ષ છે એની પત્નીને સમજી શકે છે. તો એની સમજવા માટેનું પાછળ વસુધાને ક્યાંક થયું છે, તો એનાથી એ સમજાવે છે, એને એ રીતની કેળવણી આપે છે પુત્રોને. અને હવે ઘણો બદલાવ આવ્યો છે આ 2024 ની પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, પણ છતાં ઘણી જગ્યાએ પ્રશ્નો થાય છે હજી. તો આવી રીતે વસુધા છે એ પડે પડે આવી રીતે વિચારતી હોય છે. એમાં સગર્ભાવસ્થા એટલે શું, કે હું ઈચ્છું મારું શરીર છે, મારા શરીરમાં બદલાવ થશે અને હું બધું જ જે છે અનુભવીશ, તો મારે પણ આમાં ક્યાંય મારી જે કે છે કે હોવી જોઈએ કોઈ પણ વસ્તુની સહમતિ, તો એ કેમ નથી પૂછવામાં આવતી. તો એ જયારે સગર્ભાવસ્થાનું કે છે ત્યારે થોડા વર્ષોમાં એને એક પુત્ર હર્ષ પણ થાય છે, ને ત્યારે એનું શરીરને જોતા એમ થાય છે કે આ ખરેખર બદલાવ છે, એ શારીરિક નથી, માનસિક પણ છે, અને દરેક પ્રકારનો બદલાવ છે. કે એક બાળક આવે એટલે તમારી જિંદગી અડધી અમુક વર્ષો સુધી એનામય જ થઈ જાય. એક માં તરીકેનું તમે એમાં બધું જ ડેવલપમેન્ટ કરતા હોય. એટલે એવી રીતે બીજો પુત્ર આવે છે અશેષ, અને ત્રીજો પુત્ર દીપંકર. એમ 3 પુત્રોના જન્મ થાય છે. એટલે 18 વર્ષની હોય છે, અને ઇકોનોમિક્સ ને એ સમયે 11-12 ને એ હતું, એટલે એ સમયે એને ઇકોનોમિક્સ ની એને એમાં લીધું હોય છે, ઇન્ટર્નમાં ભણેલી હોય છે, ને પછી આગળ ભણતી નથી, કારણ કે 5 દીકરીઓ છે માતા પિતાને, એટલે એવી રીતે એના મેરેજ કરી દેવામાં આવે છે. અને સુખી મેરેજ કહેવામાં, કે સુખી મેરેજની વ્યાખ્યા શું, તો બસ બધું છે એની પાસે, ઘર વ્યવસ્થિત છે, જોબ કરે છે, એ એક પ્રેમ છે કે નહીં, એક એની અંદર હૂંફ છે કે નહીં, એક વાત શેર થાય છે કે નહીં, એક સરખી પાર્ટનરશિપ છે કે નહીં, તો એ કેમ જરૂરી નથી લગ્ન માટે. લગ્ન માટે હંમેશા ઘર ને નોકરી ને એ બધું, એની બધું તો છે જ, પણ એની સાથે આ પણ એટલું જ જરૂરી છે, પ્રેમ, હૂંફ, એક સામ્યતા પણ જરૂરી છે, એવું એને થાય છે. અને પછી હર્ષ, અશેષ ને દીપંકરમાં એ વ્યસ્ત થઈ જાય છે. ત્યાં એક વખતે બાગમાં બેઠી હોય છે, એને બાગમાં જવું ગમતું હોય છે, એટલે એના હર્ષને અશેષ નાના હોય છે ત્યારે એને બાગમાં રમવાને બાને ક્યારેક ક્યારેક લઈ જાય છે. ત્યારે એનો ભેટો થાય છે સુમિત્રા સાથે. સૌથી પહેલા એને એક છોકરી મળે છે, સુમિત્રા. અને ત્યારે ઘણો સમય 5-10 વર્ષ વીતી ચુક્યા હોય છે, એટલે ત્યારે 10 દાયકામાં કેટલું ચેન્જ આવી ગયું એને ખ્યાલ આવે છે. ત્યારે સુમિત્રા એમ કે છે કે તમે આટલી નાની ઉંમરમાં લગ્ન કરી લીધા, આટલી નાની ઉંમરમાં બાળકો આવી ગયા, એટલે તમે આવા વિચારો પણ ધરાવો છો. અને એમાંથી એકબીજાને દોસ્તી થાય છે, કે બેયના વિચારો ક્યાંક ને ક્યાંક મળે છે. 100% અમુક સ્ત્રીઓ એમાં કે છે કે અમુક સ્ત્રીઓ રૂઢિગત રીતે જીવે છે, કે હા આમ જ જીવાય, એમાંથી એ વચ્ચે કઈ વિચારી શકતી નથી, કે વિચારતી નથી, વિચારવા માંગતી નથી, કારણ કે કેને કે જે વહેણ હાલતું હોય એમાં હાલવાનું. પણ જયારે વહેણમાંથી એક ક્યારેક પણ તોફાન આવે, કે એ વહેણમાં ક્યારેક પણ બંજર થઈ જાય, ત્યારે એ સર્જનની સ્થિતિ શરૂ થાય. અને વસુધાને સતત આવા સવાલો થયા કરતા, આમ કેમ નહીં, આમ કેમ નહીં. એની પાછળનું અમુક રીઝન પુસ્તકોનું વાંચન હતું એનું. એ શેક્સપિયર પણ વાંચતા, એ કવિતાઓ પણ, રવિન્દ્રનાથ ટાગોર પણ વાંચતા, બધું જ વાંચતા. અને વાંચનને લીધે એની આ જાગૃતતા આવી હતી, એની આ બધું વિકસ્યું હતું, કે આવા પ્રશ્નો પણ થાય. અને ઘરે ઘરે આવા પ્રશ્નો હોય, મને છે, એટલે એને ક્યારેક એમ થતું કે આ મારા પૂરતા જ પ્રશ્નો છે. પણ સુમિત્રાને જયારે જોવે છે ત્યારે એમ થાય છે કે ના, આ આજે પણ આ છોકરીઓને પ્રશ્ન છે. અને સુમિત્રા પછી વાત કરે છે કે મને તો ફરજિયાત, મારે તો કંઈક બનવું છે, કંઈક નોકરી કરવી છે, પછી મને એવું નથી કે મારે પરણવું નથી. જનરલી આજની છોકરીઓને એવું થઈ ગયું છે કે ભાઈ લગ્ન નથી કરવા, એવા બંધનમાં કોણ બંધાય એમ. પણ ઈ એમ પણ કે છે કે મારે લગ્ન કરીશું, પણ મારી ઓલી રીતે નહીં. પણ એમાં બને છે એવું કે માતા પિતા એક બે જણાનું ઠેકાણું ગોતે છે, ત્યારે એક દહેજ માટે કે છે, અને ત્યારે એ બહુ ચીડાય છે, ખીજાય છે, અને ભાગીને પાછી વસુધાને ઘેર આવેલી જાય છે.
અને એક રાતે બેલ વાગે છે ને ત્યારે વસુધા એકદમ માફી ફાફડી થઈ જાય છે કે મેં એવું એક્સપેક્ટ નતું કર્યું કે સુમિત્રા અહીંયા આવશે, એવું વિચાર્યું નતું. અને ત્યારે એને પ્રશ્ન થાય છે કે શું વ્યોમેશ એમ કે છે કે આ કેમ અહીંયા આવીને કેટલા દિવસ રોકાવાની છે. એટલે વસુધા એમ કે છે કે મને એટલી પણ પરમિશન નથી કે હું, મારી કોઈ મિત્ર છે, મારે કોઈ સાથે કનેક્શન છે કે ગમે છે કે કોઈ એવો સંબંધ છે કે હું એને એમ કહી શકું કે ના મારું ઘર છે, વેલકમ. કારણ કે ઘણી વખત આપણે પૂછવું પડે, નાની નાની બાબતમાં આપણે એમ કહેતા હોય કે હું પૂછીને કહું. એ આપણી એક આદત થઈ ગઈ છે. એવું નથી કે એક સ્ત્રી જ, ઘણી જગ્યાએ પુરુષો પણ કહેતા છે હું પૂછીને કહું, કારણ કે મારે પૂછવું પડશે. તો એ પૂછવાની લિબર્ટી શું કામ છે, પૂછવાનો પ્રશ્ન શું કામ છે? એટલે લિબર્ટી કેમ નથી કે હા મારું ઘર છે, યસ ઓકે હું કરી શકું છું, એ ક્યારેય કેમ નથી આવતું? વસુધાને એ પ્રશ્ન થાય છે. અને સુમિત્રા ફૈબાને થોડુંક ઇમ્પ્રેસ કરે છે, ફૈબાને વખાણ કરે છે, અને તેલ ઘસી દે છે માથામાં. અને ફૈબાને પણ એમ કે છે કે આટલું બધું વખત રોકાય કોઈ છોકરી, એ સારું નહીં. અને પછી સુમિત્રા સાંભળી જાય છે વ્યોમેશના પણ વાક્યો અને એને વિંધી નાખે છે, એટલે એ જતી રહે છે. પણ એ ગર્લ્સ હોસ્ટેલમાં જતી રહે છે. હવે સુમિત્રાની આખી સ્ટોરી આવે છે અને એ ગર્લ્સ હોસ્ટેલમાં જાય છે અને ક્યાંક રસ્તામાં એક જગ્યાએ લોકો ટી પોસ્ટે કે એવી રીતે ટી સ્ટોલે ભેગા થયા હોય છે અને એનો સામનો થાય છે અનિમેષ સાથે. એટલે દહેજની પ્રથાથી ને માતા પિતાથી ભાગીને પાછી વળી એ આવી રીતે પોતાનું અલગ કરે છે. એમાં એ પણ આવે છે કે એ દહેજ માટે પાછી ઘરે જાય છે અને એ લગ્ન કરવાનું પણ કરે છે અને એ લોકોને એમ કે છે કે આ બધું ગેરકાયદેસર છે એમ કરીને એ લોકોને એક્સપોઝ કરે છે. પછી એ સુમિત્રા, એટલે એક એકની સ્ટોરી છે. સુમિત્રા, એના, અલોપા, અગ્નિવેશ, આભા, આ બધા પાત્રો છે એ બધા ભેગા થઈ અને આનંદ આશ્રમ, આનંદ ગ્રામમાં ફૂલ ઘરમાં રહે છે. એ લોકોને એવું વિચાર આવે છે કે આપણે બધા એક એવી જગ્યાએ રહીએ ક્યાં જેને લીધે આપણે પોતાનું વિકાસ માટે, બદલાવ માટે કામ કરી શકીએ. અને સુમિત્રા ઈ પહેલા એવી રીતે હોસ્ટેલમાં હોય છે અને ત્યાં એને એક મળી જાય છે અનિમેષ, અને અનિમેષ છે એની સાથે એને પ્રેમ થઈ જાય છે. થોડા વખત પછી અનિમેષ એને કહી દે છે કે મારા લગ્ન થયેલા છે અને મારે એક દીકરી પણ છે, પણ મારે પત્ની છે એ ગામડાની છે ને અમારા વચ્ચે બહુ સમજણ છે નહીં, ને થોડા સમયમાં હું એને ડિવોર્સ આપી દઈશ, અમારે એવું છે કે હું એની સાથે નહીં રહું. પણ થોડાક વખત પછી એ હાફળો ફાફડો, એટલે ઓલી એનો વિશ્વાસ કરી લે છે સુમિત્રા. અને થોડા વખત પછી આ એક આવી ઘટનાઓ અલગ અલગ થયેલી છે એ બધી એક પાત્ર, અમુક પાત્રોમાં મૂકી અને કુંદનિકા બેને આપણને આમાં બધા જ પાત્રોની વાત કરી છે અને બધી જ સમસ્યાઓની વાત કરી છે, એક એક સમસ્યાની. અને પછી એક વખત સુમિત્રા ઘરે આવે છે ત્યારે ઓચિંતાનો અનિમેષ છે એ બેગ પેક કરતો હોય છે અને તાર આવેલો હોય છે, અને એ તાર છે સુમિત્રા લઈ અને વાંચી લે છે કે તારે પુત્રનો જન્મ થયો છે. એટલે એ દોડતો દોડતો એ ગામડે જવાનો, એના ઘરે જવાનો હોય છે. ત્યારે સુમિત્રાને ખબર પડી જાય છે કે આણે મારી સાથે ચીટ કર્યું છે, આણે મારી સાથે ખોટું કર્યું છે અને એને એની પત્ની માટે એનો દીકરો છે. અને પછી એ ત્યારે જ અનિમેષને સાથે બધો સંબંધ પૂરા કરે છે અને સુમિત્રા એકદમ વિખાઈ જાય છે, એકદમ ઓલી થઈ જાય છે, એનો વિશ્વાસ તૂટી જાય છે. વિશ્વાસ એને પછી ક્યારે આવતો નથી. અને એક પાત્ર એવું છે કે જે બધાને સાંકળી રાખે છે, વિનોદ. એ જે વિનોદ છે એ ચિત્ર દોરે છે. આમ વસુધાનો મામાનો દીકરો ભાઈ થાય છે. ઘણી વખત આવતો જતો હોય છે વસુધાને ઘેર, અને ત્યારે પણ ફૈબા એમ પૂછે છે કે આ વિનોદ છે એ પરણી ગયો છે, પરણેલો છે? તો કે પરણેલો છે ને હવે છૂટો થઈ ગયો છે. ત્યારે વિનોદને ઘણી વખત વસુધા એમ કે છે કે હવે તારે, તો કે બસ એવા સંબંધથી શું સાથે રહેવાનું કે જે સંબંધ જ નથી, તો એના લીધે છૂટું થવું મને યોગ્ય લાગ્યું. એટલે અમારા બેના વિચારો સાથે નતા મળતા. તો કે તારા તો પ્રેમ લગ્ન હતા. તો કે ભલે પ્રેમ લગ્ન હોય, પણ જયારે અમુક સમય પછી તમારા વિચારો એકબીજાને અનુકૂળ ન હોય તો એક ઘરમાં સાથે રહેવાનો કોઈ મતલબ નહીં. એટલે મેં એને પણ એક સ્વતંત્રતા આપી લીધી અને હું પણ સ્વતંત્ર થઈ ગયો. અને ત્યારે વિનોદ છે એ વ્યોમેશથી એકદમ વિપરીત પાત્ર આપણને લાગે કે જ્યાં વસુધાને વ્યોમેશ માટે એટલા પ્રશ્નો થાય છે કે પુરુષ આમ કેમ, પુરુષ આમ કેમ, એ જ એને વિનોદ માટે ગર્વ થાય છે કે વાહ, એને એની જિંદગી જીવવા દે છે, એને એનું કરવા દે છે. અને વિનોદ છે આ બધાનો મિત્ર હોય છે. એ વસુધાનો ભાઈ હોય છે. સુમિત્રા, અલોપા, અગ્નિવેશ, આભા, આ બધાને એનો કે ને ન્યુટ્રલ એક
મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હોય છે અને એ એક જગ્યાએ ભેગા થાય છે બધા, અને ત્યારે બધાની સ્ટોરી એટલે સુમિત્રાની એવી રીતે આવે છે. એવી જ રીતે અલોપા છે એ સારું એવું ભણતી હોય છે અને સારી એવી કેને કે હોશિયાર છોકરી હોય છે. એના લગ્ન પ્રદીપ, એને પ્રેમ થાય છે અને પ્રદીપ સાથે લગ્ન કરવામાં આવે છે ને બે એવું નક્કી કર્યું છે કે આપણે મા બાપ નથી બનવું, આપણે જે જિંદગી છીએ એવી જ રીતે જીવીએ. તો ત્યારે આ 80s ની વસુધાની છે, તો 90s માં માનો કે સુમિત્રા ને લોકો એનાથી 10 વર્ષનો ગેપ છે, તો એ રીતના આજે 90 ની સમસ્યા છે. તો અલોપા છે એને પ્રદીપને એવું નક્કી થાય છે અને પછી પ્રદીપ છે એના માતા પિતા તરફથી પ્રેશર મળે છે કે મા બાપ તો દીકરો છે અને અમારે પણ વંશ જોઈએ છે, અને એવી રીતે પ્રદીપના બીજા લગ્ન કરાવી દે છે અને અલોપા એનાથી છૂટી થઈ જાય છે. એટલે આ ઓલાનો પણ અંત આવે છે. એટલે સુમિત્રા અને અલોપા એવી રીતે ભેગા થાય છે. એના છે એ લંડનમાં એના પતિ વિપુલ સાથે હોય છે. વિપુલની ડેથ થઈ જાય છે અને એના છે એ એકલી ત્યાં સર્વાઈવ નથી કરી શકતી, એટલે એ પાછી સ્વદેશ આવે છે અને ત્યાં જ રહે છે અને જયાબેન સાથે રહે છે. અને પછી અગ્નિવેશ નો પણ સમાવેશ આમાં થાય છે કે અગ્નિવેશ એક કેરેક્ટર છે કે જે એટલે નોટ એક સુમિત્રા કે અલોપાની ને એનાની જ વાત નથી, પણ આમાં બધા મેલ પર્સન ની પણ વાત છે કે જે વિનોદ છે. એવી રીતે અગ્નિવેશ છે એ ઇજનેર નું ભણતો હોય છે અને કોલેજમાં એને કોલેજ હોય છે ત્યારે ખ્યાલ આવે છે કે પૈસાથી જ ડિગ્રી મળે છે અમુક જગ્યાએ અને પૈસાથી એને આગળ નોકરી ને બધું મળી શકે એમ છે. ત્યારે એનું મન ઉઠી જાય છે ને એ ઇજનેરી છોડી દે છે અને ત્યારે એની ચિંતા થાય છે એના ને આભાને લોકોને કે કેવી રીતે એનું ગુજરાન ચલાવશે. અને છતાં પણ બધા એક મળી અને આનંદ ગ્રામમાં પછી વસવાનો એક પ્રયાસ કરે છે. પછી આભા છે અને ગગનેન્દ્ર બંને છે એ સંશોધન વિજ્ઞાની છે અને એ બંને છે એ બંનેનું પતિ પત્ની તરીકે ત્યાં દાંપત્ય જીવન શરૂ થાય છે અને બંને વચ્ચે સારું એવું ટ્યુનિંગ છે. એટલે એવું નથી કે ઓલી પણ બતાવેલી છે, સારી બાબતો પણ આમાં બતાવેલી છે કે આભા અને ગગનેન્દ્રમાં જે છે જયાબેનને આશ્ચર્ય થાય છે કે જયારે બાળોતિયા બદલવાના આવે છે તો કે કેમ ખાલી આ દીકરી આવે છે ત્યારે કે છે કે જરૂલ નામ પાડે છે દીકરીનું, અને કે દીકરી છે એ માત્ર આની જ થોડી છે આભાની જ, એ મારી પણ દીકરી છે, એટલે હું પણ એ વસ્તુ કરી શકું. અને આભા છે એ લીવમાં હોય છે ત્યારે આભા કરતી હોય છે ને પછી જયારે પાછી એ જોબ પર જાય છે ત્યારે જોબ પર જાય ત્યારે પાછળ ગગનેન્દ્ર છે એ સંભાળ રાખતો હોય છે જરૂલની. એટલે એવી રીતે પણ ઘણા સમજુ પુરુષો છે, ઘણી સમજુ સ્ત્રીઓ છે કે બંને એકબીજાનું કામ છે વહેંચી લે છે, એકબીજાનું કામ કરે છે અને બંને બધી રીતે કામ કરે છે. કે રસોઈ માત્ર પુરુષોએ જ કરવાની એવું એના ને સુમિત્રા છે પ્રશ્ન પૂછે છે ત્યારે અગ્નિવેશ છે એ ગિટાર વગાડતો હોય કે રસોડામાં આવી રીતે સંગીત વાગતું હોય તો વધારે મજા આવે રસોઈ કરવાની. તો એવી રીતે એ પણ કહે છે કે બાપા થાકી જવા આટલી બધી રોટલીઓ કરવાનું ને એનું, એ તો ભાઈ સ્ત્રીઓનું જ કામ, એવું અગ્નિવેશ થી ભૂલાઈ જાય છે. એટલે કે છે કે બંનેનું કામ હોય ને પછી આભા અને ગગનેન્દ્રનું ઉદાહરણ થકી સમજાય છે. એવી રીતે સ્વરૂપ અને ઈશા બંને એકબીજાના પ્રેમમાં હોય છે અને સ્વરૂપ છે સૌથી પહેલા જ મકરંદ દવેમાં એમણે લખ્યું છે કલ્યાણ મિત્ર. તો આ કલ્યાણ મિત્ર છે એ સ્વરૂપ, અને મને લાગે છે કે વર્ષાબેન આવી જ રીતે એકબીજાને સંબોધતા હશે કલ્યાણ મિત્ર, એટલે એને આ વસ્તુ ટાંકી છે કે સ્વરૂપ અને ઈશા બંને એકબીજાને કલ્યાણ મિત્ર તરીકે બોલાવે છે, કે ઈશા તરીકે કે સ્વરૂપ તરીકે નહીં પણ કલ્યાણ મિત્ર કહે છે. એવી જ રીતે એક સરસ મજાનું પાત્ર આવે છે બહુ સરસ લખાયેલું છે એનું પાત્ર કે જે ચીજ વસ્તુઓ છે એને માગે ને લઈ આવે એવી રીતે એ કામ કરે છે ગામમાંથી અહીંયા ને એવી રીતે, અને એ યોગ અને પ્રાણાયામ કરાવે છે અને ટૂંકમાં બધાનું એક એક કામ વહેંચાયેલું છે. છે એમાં એકવાર મળે છે એના ને ત્યારે એમ કે તારું નામ શું કામ, કે તારું નામ શું, તો કે એટલે કે શું કામ એની પાછળ આગળ પાછળ નહીં, તો કે ઈ પૂર્ણ જ છે ઈ કેશવા, એટલે એમાં પાછળ નામની જરૂર નથી. જો હું પાછળ નામ લગાડીશ તો ધર્મ છે એની સાથે સંકળવામાં આવશે,
અને જો હું અટક લગાડીશ પાછળ તો એને જ્ઞાતિ સાથે જોડવામાં આવશે, અને હું નથી ઈચ્છતો કે મને ધર્મ કે જ્ઞાતિ સાથે કોઈ સાથે જોડવામાં આવે, એટલે મેં મારું નામ અ રાખ્યું છે. એટલે બધા મને અ થી જ બોલાવે છે. એટલે આખા ઓલા દરમિયાન, નવલકથા દરમિયાન અ છે. આપણને એમ શોધતા રહી ગયા આમાં અ એટલે શું હશે, ખરેખર આવશે સામે, પણ અ નું નામ અ જ રહે છે. અને આ રીતે બધાને વિચાર આવે છે કે આપણે આવી રીતે એક ઘરમાં રહીએ કે જે બધા ભેગા થતા હોય છે અમુક અમુક સમયે, ને એ ઘરમાં રહે છે. તો સુમિત્રા છે મિત્રા બની ચૂકી હોય છે ત્યાં સુધીમાં, અને ગાલીચાની સરસ ડિઝાઇન બધી રેડી કરે છે ને એવી રીતે કામ કરતી હોય છે કે કરશું શું, તો એના માટે આ બધું કરવામાં આવે. પછી એના છે એ કવિતા અને લેખો લખતી હોય છે. ઈશા છે એ નવલકથાનો એને વિચાર આવે છે, એટલે એ નવલકથાઓ લખે છે કે સ્ત્રી કોઈ દી સર્જક હોય ખરા, તો એ સમયમાં ત્યારે બનતું નતું, હવે તો ઘણી સર્જકો છે, પણ ત્યારે સર્જન યાત્રા છે શરૂ કરી હતી. અને મને લાગે છે વર્ષાબેનના ખુદના પણ અમુક પ્રસંગો હશે જ, તો એને આમાં એક એડ કર્યા હશે. પછી એવી જ રીતે અલોપા છે એ પણ અમુક કામ સ્વીકારે છે. અગ્નિવેશ છે તો એ નવું મશીન કઈ બનાવવાનું હોય કે, કારણ કે ઇજનેર હતો એટલે એ બધું કરે છે. અમુકને બાગ બગીચાના શોખ છે તો એ પણ સ્વરૂપ છે એ ખેતી ને બાગ બગીચાનું કામ સંભાળે છે, અને એમાંથી એને કઈ પણ મળતું હોય તો એ પણ કરે છે. આમાંથી 2-3 વસ્તુ એવી સરસ આપવામાં આવી છે કે નિવાસ સ્થાન કયું. આપણું ઘર તો છે, પણ એ સિવાય આપણે જિંદગીમાં કોઈ એવું નિવાસ સ્થાન હોય, જેમ કે આપણે પુસ્તકો વાંચન ગમતું હોય તો આપણું એક નિવાસ સ્થાન. બીજું નિવાસ સ્થાન કયું, બીજી આપણી પ્રેરણા કઈ એક નિવાસ સ્થાન છે, કે તમે ઘરમાં હો, ઘરમાં ન હો છતાં એક એવી વસ્તુ છે કે જ્યાં આપણને સુકૂન મળે, શાંતિ મળે. તો એ એમ કે છે કે નિવાસ સ્થાન એવું હોવું જોઈએ. અને જયારે જયાબેન ત્યાં આવે છે ત્યારે એમ કે છે કે હવે તમે, એ કે હું હવે 70-80 વર્ષે શું વિચારું કે મારે શું કરવું જોઈએ, તો કે નહીં, અહીંયા આપણે ભેગા થયા છે તો બધાએ કંઈક ને કંઈક તો કરવાનું જ છે. સ્વરૂપ છે એ બાગ બગીચાનું એનું સંભાળે છે, છોડનું સંભાળે, તો ઓર્ગેનિક ખેતી કરે છે, એ અમુક ફ્રૂટ્સ ને શાકભાજી વેચીને એમાંથી કમાય છે. એટલે પોતે પોતાની આજીવિકા કમાવી, પોતે પોતાની રીતે એક બધાના રૂમ અલગ છે, બધાને અલગ રૂમમાં રહેવાનું, અને છતાં બધા રાત્રે સાથે મળી ભેગા મળી અને વાતોચીતો કરવાની, કોઈ જાતના એકબીજાના બંધનમાં નહીં રહેવાનું. એટલે આ રીતે બધા જોડાય છે. એમાં એક રાત્રે વસુધા આવે છે, અને એ પેલા આ વસ્તુ થઈ કે કરવું શું, ત્યારે જયાબેનને યાદ આવે છે કે અચ્છા મને, હું નાની હતી એટલે એને ક્યાંય વિચાર્યું જ નતું કે હવે તો અડધી ઉંમર જિંદગી આ પૂરી થઈ ગઈ, હવે શું એમાં, મેં તો છોકરાઓમાં એમાં જિંદગી કાઢી નાખી. ત્યારે એમ કે છે કે તમે શોધો, તમારું કંઈક તો હશે ને કે જેના માટે તમારે હજી કંઈક બાકી છે, જે ઇકીગાઈ જેને કે છે ને. તો ત્યારે એમ કે છે કે ઓકે યસ, મને મારા દાદા છે ને એને બહુ દવાનો ને એનો શોખ હતો, તો એમાં અહીંયા આગળથી મેં થોડીક જડીબુટી ને એવું બધું શીખ્યું હતું, તો હું એવું બનાવીશ. એટલે થોડા રોપા અને છોડ ને એમાંથી એ બધું બનાવે છે, અને બધાને ઉપયોગી પણ થાય છે. અને પછી એ બહાર પણ વેચવાનું એનું શરૂ કરે છે, અને એવી રીતે ઓસડિયા ને એ બધું બનાવે છે, અને એમ એનું ગુજરાન ચલાવે છે. એટલે દરેક કોઈ અહીંયા એકબીજાને ડિપેન્ડન્ટ થઈને નહીં જીવે, કમાશે પણ ખરા, એકબીજા દરરોજના રૂટીન કાર્યો પણ બધા વહેંચી લેશે, એવી રીતે કાર્ય કરવાનું છે. પછી આ બધાના કેરેક્ટર છે એ સમજાવવામાં આવે છે. ત્યારે થોડાક સમય પછી વસુધાનું પાછું આવે છે કે આ બધા પ્રશ્નો કરે છે કે વસુધાને આવું થવાનું કારણ શું, કે સુમિત્રા કહે છે કે હું ઘણા વર્ષો પહેલા મળેલી છું, અને એને ત્યારથી અમુક પ્રશ્નો હતા, તો અહીંયા આવવાનું કારણ શું, એ આવા કેમ પ્રશ્નો પૂછે છે કે માણસ એની રીતે જીવી શકે ખરો, આવા બધા એના પ્રશ્નો આ બધાને થઈ જાય છે. એટલે વસુધાને પાછું યાદ આવે છે, પાછા પ્રસંગોમાં જાય છે કે બાળકો મોટા થઈ ગયા છે, દીપંકર, હર્ષ છે એ એની પત્ની આવી ગઈ છે હર્ષની, કમલ જે પસંદગીના લગ્ન છે, અશેષ છે એને સુનીલા સાથે લગ્ન કર્યા છે, પ્રેમ લગ્ન કર્યા છે, અને દીપંકર છે એ અમેરિકામાં ભણવા ગયો છે. એટલે આટલું આવી ગયું છે. ફઈબા નો છેલ્લે હવે અત્યારે મેસેજ આવી ગયો કે એ ગુજરી ગયા છે. આટલી વસ્તુઓ થઈ ગઈ છે. એટલે એમ કે છે કે મારે નિવૃત્ત થવું છે. તો આ બધા હસે છે કે માં તમે નિવૃત્ત જ છો, તમારે શું કામ છે, એમ પહેલેથી તમે ક્યાં કામમાં હતા, અથવા તો નિવૃત્ત થવું છે તો એના માટે તમે અત્યારે તમારે કઈ એવું કમ્પલસરી નથી, બધી વહુઓ છે, બધું છે એટલે થાય છે. તો કે નહીં, મારે જિંદગીને જીવવી છે, એના માટે નિવૃત્તિ એટલે એવું જરૂર નહીં કે પ્રવૃત્તિ. ક્યાંક ને ક્યાંક આપણે કંઈક ને કંઈક કર્મ કરતા જ હોઈએ છીએ, પણ એવું નિવૃત્તિ કે જે મને ગમે છે એ મારે કરવું છે, મારા અસ્તિત્વ માટે, મારા વિકાસ માટે, મારા બદલાવ માટે મારે જીવવું છે. અને ત્યારે એમ કે છે કે સલીના છે એ
એક એન્ટ્રી થાય છે. કમલ છે એની બેનની દીકરી, કે જે કમલની બેનને મારપીટ કરતો એનો હસબન્ડ, અને એ સલીના છે એની દીકરી હતી. એટલે સલીના એમ કે છે કે મેં જોયું છે, એટલે મારા ફાધર છે એ મારપીટ કરતા મારા મમ્મીને, એટલે એ અહીંયાથી એના ફાધર પાસે રહેતી નથી, મમ્મી મરી જાય છે અને પછી એની ડેથ થઈ જાય છે. એટલે સલીના અહીંયા આવી જાય છે કમલ પાસે. એટલે ત્યારે વસુધા અને જેમ સુમિત્રાને કનેક્શન હતું, એવી જ રીતે સલીના અને વસુધાને એટલું કનેક્શન થાય છે. એટલે કે ને કે દીકરાની દીકરી હોય એટલું, એવી રીતનું. એટલે ત્રીજી પેઢી આવે છે આમાં. એટલે ત્રીજી પેઢી સાથે પણ એનું એટલું કનેક્શન થાય છે. અને સલીના ધીમે ધીમે એની સાથે બધા પ્રશ્નો પૂછતી જાય છે, સુમિત્રા જેવી, અને બંને વચ્ચે એક આત્મીયતા બંધાય છે. ત્યારે જયારે વસુધા કહે છે કે નિવૃત્તિ જોઈએ છે, એટલે એ એમ કે છે કે મારા ઘરેણા છે, હવે મને બધું પહેરવું ગમતું નથી, તો હું આ બધું સોંપી દઉં મારા વહુઓને, એને બધાને, હું નિવૃત્ત થઈ જાઉં. તો ત્યારે એ પેટી કે છે, ત્યારે વ્યોમેશ એમ કે છે કે તું કોને પૂછીને આ બધું કરે છે, કારણ કે આ તારે મને પૂછવું જોઈએ. એ અલગ રૂમમાં આવેલી જાય છે કે મારે વાંચવું હોય, કઈ કરવું હોય, હવે ઊંઘ નથી આવતી ઉંમરને લીધે, એટલે અલગ રૂમમાં એ સુવા જતી રહે છે ને એમ કરે છે. ત્યારે એને એમ થાય છે કે આમે એક રૂમમાં રહીને પડખું ભરીને વ્યોમેશ સુઈ જાય છે, એની સાથે વાત નથી કરતો, એની સાથે કોઈ આત્મીયતા નથી, કઈ નથી, તો શું કામ આવી રીતે અમે એક રૂમમાં, પણ હું મારું એક પ્રવૃત્તિમાં આગળ વધું. તો એ વાંચનનું કરવા જાય છે ત્યારે વ્યોમેશને નથી ગમતું કે શું કામ તે આવી રીતે રૂમ અલગ કરી નાખ્યો, અથવા તો અને આ શું કામ તું અલંકારી બંગડીઓ આપે છે કમલને કે તને ગમે છે ને, તો ત્યારે રાત તું તારું પહેરવા જેવડી છે એમ કરીને વહુને બીજીને હાર આપવા માંગે છે, પણ એ આપી નથી શકતી. પછી એવા જ પ્રસંગો વારે વારે બને છે. અને એક વખત એવું બને છે કે નિવૃત્તિની વાત થાય છે, આવી રીતે અલગ રૂમમાં જ રહે છે. અને ત્યારે વ્યોમેશ એક રાતે આવીને કહે છે કે હવે તું આજથી છૂટી, હું તને છૂટી કરું છું. કોઈ સાથે 25-30 વર્ષ 50 વર્ષ ગાળેલા હોય, 18 વર્ષે એની મેરેજ થયા હતા, અને 53 વર્ષની ઉંમરે એને એમ કે આજથી તું છૂટી, તો એની શું હાલત થાય કે એ કોઈ કામ નથી કરતી, એનું ઘર હતું, કે આ મારું જ ઘર છે, તો હું અહીંયાથી શું કામ જાઉં, અથવા મારે શું કામ છૂટું થાવું, એવો એને પ્રશ્ન થાય છે. છતાંય વ્યોમેશની વસ્તુ સ્વીકારે છે કે વાંધો નહીં, એને છૂટા થવું છે તો મારે ફરજિયાત, હું પણ બંધાયેલી નથી ને એ પણ બંધાયેલો નથી, હું છૂટો કરી દઈશ. ત્યારે હર્ષ અને અશેષ બંને દીકરાઓ સમજાવે છે કે અમે પપ્પાને સમજાવશું, આમ શું હોય. ત્યારે એની અશેષની વાઈફ છે એ જોઈ જાય છે કે મેં એક વખત પપ્પાજીને આવી રીતે જોયેલા હતા, કોઈ સાથે કારમાં જતા હતા ને એમ. ત્યારે એને પ્રશ્ન થાય છે કે કઈ વાંધો ન જે હોય, પણ વ્યોમેશે મને કેમ આ વસ્તુ છૂટેથી કીધી નહીં, એટલા સંબંધો આટલા વર્ષ એક ઘરમાં રહીને, એક સાથે રહીને આટલી આત્મીયતા એકબીજા વચ્ચે કેમ નથી. અને પછી એક એવો ઇન્સિડન્સ જે અત્યારનો આપણો ઇન્સિડન્સ હોસ્પિટલનો નાનો બન્યો છે, ડોક્ટરનો, એવી રીતે કે ફૈબાનું જયારે એમ કે છે કે સાદડી, તો કે મને પૂછ્યું પણ નહીં તમે રવિવારે કે સાદડી કરવી છે, અને વસુધાને તાવ આવે છે ને એ ત્યાં રહી નથી શકતી. એટલે એમ કે છે કે એવો શું દેખાડો કરવાનો સમાજ માટે કે તમે પાર્ટી કરતા હતા ડેથના સમાચાર પછી પણ, અને અત્યારે તમે એના માટે સમાજ માટે એક બેસણું રાખો છો, તો એનો મતલબ નથી. અને પછી એક એવો ઇન્સિડન્સ બને છે કે એક રત્નાકાંડ હું એને કહીશ, કારણ કે એક એવો કાંડ બને છે કે સલીના છે એ અહીંયા કામ કરતી હોય છે, એક સોશિયલ વર્ક કરતી હોય છે, અને એ સંયુક્ત મોરચો કરે છે. એમાં એક એવો બને છે બનાવ કે 3 છોકરીઓ પિક્ચર જોઈને, મૂવી જોઈને આવતી હોય છે, અને એમાં એક રત્ના કરીને છોકરી છે ને ઉપાડી જાય છે અમુક છોકરાઓ. ત્યારે એની પાછળથી રહસ્ય ખુલે છે કે જયારે અમુક વખતે નીકળ્યા હતા ત્યારે એ છોકરાઓએ કમેન્ટ કરી હતી ને છોકરાઓ બહુ ખરાબ બોલ્યા હતા, એટલે આ લોકોએ એને ચપ્પલેથી માર્યો હતો. અને એ ઘાવી છોકરાને લાગી જાય છે. એ છોકરો હોય છે પોલિટિશિયનનો છોકરો, અને પ્રધાનનો છોકરો હોય છે, એટલે એ ગમે એમ છૂટવાની કોશિશ કરે છે, અને ઓલી રત્નાને ઉપાડી જાય છે, એના પર રેપ થાય છે. એટલે રેપનો કેસ પણ બતાવ્યો છે, ઘરમાં ઘરેલું સમસ્યાઓ પણ છે, હિંસા પણ છે, એ બધું પણ બતાવેલું છે. અને પછી જયારે રત્ના માટે બધું કરે છે, ત્યાં મિત્રા છે એની બધું ત્યાં એ લોકો આપવા જાય છે. છેલ્લે મિત્રા છે ને એ બધા ઉપર પ્રહારો થાય છે, લાઠીચાર્જ થાય છે, ખૂબ જ સ્ત્રી હડતાલ થાય છે, બધા સ્ત્રીઓ ભેગા થાય છે, બધાની વાત છે એ મનની વાત બહાર આવે છે, બધા ભેગા થાય છે. અને પછી જે સ્ત્રી હડતાલ થાય છે એમાં લાઠીચાર્જ થાય છે, અને મિત્રા છે એને વધુ લોહી લુહાણ થઈ ગઈ હોય છે, અને ઓપરેશન થાય છે, છતાં એની ડેથ થઈ જાય છે. એટલે એક વ્યક્તિ
ગુમાવવી પડે છે. એટલે આમાં એટલું બધું સેન્સિટિવિટી પણ આપી છે, ઇમોશન્સ પણ આપ્યા છે, બધું આપ્યું છે. અને ત્યારે વસુધાને પણ વાગ્યું હોય છે, એટલે વ્યોમેશ ત્યાં જાય છે અને કે છે કે હવે દોષ મને ન દેતી મારા પર, મારો કોઈ દોષ નથી આમાં, અને હું આમાં દોષી તો નહીં આવું, એટલે હું આમાં ક્યાંય વાંકમાં નથી. એને ત્યારે પણ છટકી જવું છે, એને આત્મીયતા કે એક માણસાઈના ભાવે એને રહેવું નથી. એટલે એ કેરેક્ટર ગલત લાઈફમાં જો આવી જાય તો તમારી લાઈફ કેટલી ડિસ્ટ્રોય થઈ જાય, અથવા કેટલી લાઈફમાં, અને તમારે એ લાઈફ ડિસ્ટ્રોય થવા ન દેવી જોઈએ, એનાથી ઉપર આવવું જોઈએ, એનાથી બદલાવ લાવવો જોઈએ, એ પણ કહેવા માંગે છે. કારણ કે ઘણા સારા એવા પણ છે કે જે સ્વરૂપ અને ઈશાનો રિલેશનશિપ છે, તો એ બહુ સારા પણ હેલ્ધી છે, તો એ પણ એમાં બતાવવામાં આવ્યું છે. અને વ્યોમેશ અને વસુધા છે એ કોઈ એકબીજા અને ક્યારેય પ્રેમથી, આત્મીયતાથી, ક્યારેય એક લગ્ન છે, બસ લગ્ન જીવન, એક વંશ આગળ વધારવું, શરીર સુખ, એ જ એક પામવામાં આવ્યું છે. પછી રત્નાકાંડ છે, એમાં એક મું આવે છે કે પ્રધાન પાસે રાજીનામું મગાવવામાં આવે છે, એટલે પ્રધાન રાજીનામું આપે છે, અને એવું કહેવામાં આવે છે કે પ્રધાનનો દીકરો છે એ રત્ના સાથે લગ્ન સંબંધે બંધાય, લગ્ન કરે, પણ ઈ છોકરાને નથી એ માફક આવતું ને, છોકરો દરિયા કિનારે જઈને સુસાઇડ કરી નાખે છે. એટલે રત્નાને જસ્ટિસ મળે પણ છે અને નથી પણ મળતું. અને પછી વસુધા છે બીમાર હોય છે, ત્યારે એની પાસે બધા પેટી લઈને એની વહુ આવે છે કે આ પપ્પાજીએ મોકલ્યું છે, અને ત્યારે ખાલી એના જ ઘરના, એના મા બાપ તરફથી મળેલા જ હોય છે જે અલંકારો કે જે ધન મળેલું હોય છે, ઘરેણા મળેલા હોય છે, એ મળે છે. બાકીના ઘરેણા જે વ્યોમેશે આપ્યા હોય છે એ કાઢી નાખે છે. એવા પણ ઘણા ઇન્સિડન્ટ્સ એમાં છે, એ વાંચવામાં વધારે મજા આવશે. પણ એ વ્યોમેશ છે કાઢી નાખે છે, અને કે છે મેં તને લઈ દીધું તું એટલે હું પાછું લઈ લઉં છું. તો કે મેં અત્યાર સુધી વર્ષો જે આપ્યા, મેં અત્યાર સુધી જે બધું જમાડ્યું, હું પાછું ક્યારે લઈ શકીશ? એવા આપણને પ્રશ્ન થાય, એવા અંદર આપણને પ્રશ્ન મૂકી જાય. છેલ્લે ઓચિંતાનો આ બધું બને છે ત્યારે એક આદિત્ય પાછો આવે છે, અંધારામાં બેઠા હોય છે, ત્યારે એક રોશની થાય છે, અને એમાંથી એને નજીક આવે છે વસુધા, ત્યારે કે આને તો હું ઓળખું છું. એટલે ત્યારે આદિત્યને એમ કે ઓહો, તું કેમ અહીંયા? એટલે કે ને કે પૃથ્વી ગોળ છે, ક્યાંક ને ક્યાંક ભેગા થાય, અને અંત લાવવાનો હતો નવલકથાનો. એટલે આવી રીતે અંત લાવવાની કોશિશ કરે છે. અને આદિત્ય ત્યાં આવે છે અને પછી વાત કરે છે કે મારી પત્ની લીલા છે, ડેથ થઈ ગઈ છે એની, અને એ પણ પરણેલો હતો. અને પછી કે છે કે તું હિમાલય મારે ત્યાં આવીશ, કારણ કે ત્યાં પણ આવા આંદોલનોની જરૂર છે, સ્ત્રીઓ ઘણું સહન કરે છે. તો આપણે એને સહન કરવા માટે કે એના ઉકસાવવા માટેની વાત નથી, પણ એનું આગળ બદલાવ લાવવા માટે, એનો વિકાસ કરવા માટે શું કરવું, એના માટે તું મને મદદ કરીશ. પછી છેલ્લે બંને આ તો જઈ જ છે, આદિત્ય અને વસુધા, પણ એની સાથે સલીના અને કૃષ્ણયન પણ જાય છે. કૃષ્ણયન છે સલીનાને પ્રેમ કરતો હોય છે, બંને એકબીજાના પ્રેમમાં હોય છે. એ આંદોલન દરમિયાન કહે છે કે તું અહીંયા આવ, અને એના સાથે એ સારો એવો કાર્યકર હોય છે, સામાજિક કાર્યકર, પણ એને નક્સલવાદી સમજીને પકડી લીધો હોય છે, એટલે આવી શકતો નથી. ત્યારે સલીનાના મનમાં ડાઉટ થાય છે કે આ ભાગી ગયો મને મૂકીને, અથવા મને મારો પ્રેમ નતો, આ ખોટો પ્રેમ હતો. પણ જયારે કૃષ્ણયન પાછો આવે છે ત્યારે એને વિશ્વાસ બેસે છે, અને કૃષ્ણયન વિશ્વાસ આપે છે. એટલે એવા પણ પુરુષો છે જે વિશ્વાસ આપે છે. આપણી આગળ આસપાસ પણ જે આપણે પુરુષની વાત કરીએ છીએ, તો પિતા પણ આપણા એક પુરુષ જ છે, આપણો ભાઈ પણ એક પુરુષ છે. તો એ પણ આપણને ક્યાંક ને ક્યાંક આગળ લઈ આવે છે. એક હા, પત્ની અને પતિમાં અમુક જગ્યાએ જે પૂછવું પડે છે, જે કેવું પડે છે, એ લિબર્ટી આપણે જે કે છે કે સ્ત્રીઓ ક્યારેય કેમ વાત નથી કરતી કે મારે આ જોઈએ છે, આપણે મનમાં વિચાર લે કે બસ આ પુરુષ કેમ આમ સમજતો નથી, કે અથવા પુરુષ પણ સમજી લે કે કેમ આમ સ્ત્રી સમજતી નથી. પણ જો વાત થશે, કોમ્યુનિકેશન થશે, તો ઓટોમેટિક એનું સોલ્યુશન પણ થશે. અને છેલ્લે હિમાલયના પહાડોમાં, એ પહાડી વિસ્તારોમાં જાય છે આ ચારેય જણા, અને ત્યાં એ લોકો ટ્રેનમાં બેસતા હોય છે. ત્યાં પાછળથી છેલ્લે આવે છે, અને છે એનું છેલ્લું એ બતાવે છે. અને છેલ્લે કુંદનિકા બેન એવું કહે છે કે પૂર્ણનું એક ચિત્ર પૂર્ણમાંથી પૂર્ણ થાય પછી જે બાકી રહે તે પૂર્ણ જ છે. એટલે આ પૂર્ણમિદમ પૂર્ણ, એના વિશે વાત કરી છે. અને આ પૂર્ણાહુતિ કરી છે કે આ ચાલતું રહેશે આવું, પણ એના માટે એક સ્ત્રી જ નહીં, દરેકે પોતાના અસ્તિત્વ માટે, દરેકે પોતાના વિકાસ માટે અને બદલાવ માટે અમુક સમયે કામ કરવું જ પડશે, પોતાના જીવન માટે. અને એક સરસ મજાની સ્ટોરી
જે જોનાથન સેંગ્યુઅલની જે સ્ટોરી છે, રિચાર્ડ બાર્કની જે પુસ્તક છે, એના વિશે પણ આમાં વાત કરી છે કે આદિત્ય એમ કે છે કે આવું એક પક્ષી હતું જોનાથન ને, એ એની ઉડાન ભરતું અને પછી જીવનમાં આપણે જીવનને બાંધી લઈએ છીએ એક ઓલાથી, તો એ બંધન ન થવું જોઈએ કે આપણે એક જગ્યાએ બંધાઈ ગયા તો એ બંધનથી આગળ જઈ અને જોનાથને જે રીતે કર્યું, જેને પુસ્તક વાંચેલી હશે સાગર પંખી, તો એને ખ્યાલ હશે કે એમાં શું કહેવાય છે. એવી જ રીતની એ થીમ ઉપર છેલ્લે વાત કરે છે કે આવી રીતે પોતાની ઉડાન ભરો અને પોતાના માટે ક્યારેક જીવીએ, સ્વચ્છંદી નહીં પણ પોતાના થોડાક 1% પણ પોતાના માટે જીવીએ કે અત્યાર સુધી કઈ ભાવતું નથી, પણ આપણે એમ વિચારીએ કે કારેલાનું શાક નથી ભાવતું તો નથી બનાવવું, પણ આપણા માટે એક વ્યક્તિ માટે આપણે કે દિવસ બનાવ્યું એ વસ્તુ કે ના કોકને નથી ભાવતું, ઘરમાં નથી ભાવતું એટલે આપણે નથી કરતા. તો એના બદલે આપણા માટે પણ એક વસ્તુ મને ભાવે છે તો હું બનાવી લઉં, ભલે ક્યારેક એકાંતનો સમય મળે છે, ક્યારેક નથી મળતો, પણ 2 વસ્તુ બનાવવામાં આપણને આળસ ન થાય. પણ આપણે આપણા માટે એક વસ્તુમાં પણ એક રાઈટ લેતા જશું તો ખરેખર એમાં એક પછી એક સ્ટેપ આગળ વધતા જશું. જેમ કે વસુધાને મળ્યું, જેમ કે આ બધા જ પાત્રોને મળ્યું. એટલે છેલ્લે તો એ જ છે કે બધાની સમસ્યાઓ એક અમુક પાત્રોમાં મૂકી અને આ દસ્તાવેજી કથા છે એ કુંદનિકાબેને આપણને અહીંયા મૂકી છે. અને ખરેખર ઘણા પ્રસંગો, ઘણી વાતો વાંચવા જેવી, સમજવા જેવી છે, ખાલી સ્ત્રીઓએ નહીં પુરુષોએ પણ. અને આ એક હું હજી કહીશ કે આ ફેમિનિસ્ટ બુક જરાય નથી, સ્ત્રી માટે જરાય નથી, પુરુષ પણ એમાં સારા સારા કાર્યો કરતા ને એવી રીતે એકબીજાને સપોર્ટ કરતા. જયારે આંદોલન થાય છે ત્યારે આ બધા જ પાછળ સ્વરૂપ ને બધા ઉભા હોય છે કે તમને કઈ નથી પ્રોટેક્ટ માટે, તો એ પણ પુરુષો જ છે કે જે એને હેલ્પ કરે છે. એની સાથે જ સુમિત્રા ને બધા રહે છે એક ઘરમાં, તો એ અહીં પ્રોટેક્ટેડ છે. જયારે રત્ના સાથે જે ઓલો બન્યું બનાવ, તો એ પણ રેપ નો બન્યો. એટલે દરેક પુરુષમાં પણ ફેર હોય છે, સ્ત્રીમાં પણ ફેર હોય છે. હા, એક વસ્તુ એમ કહીશ કે ઘણી વખત અમુક વસ્તુઓ ખૂંચે એક સ્ત્રી તરીકે કે એક ઓલા તરીકે કે હંમેશા પત્નીઓની ચોક્સ કેમ થાય છે, એ પ્રશ્ન મને પણ આમાં એવું છે કે પત્નીઓને એમ કે છે કે પગની પાની, તો એ શું કામ પગની પાની? તો એની પાછળ હવે એ વસ્તુ ના આવવી જોઈએ કે પુરુષ એ પત્ની જ શું કામ, એ માં છે, દીકરી છે, બધું છે. આપણે આપણી માં અને દીકરી વિશે કે આપણે આપણા પિતા કે ભાઈ વિશે ક્યારે એવું નહીં વિચારે. તો પતિ પત્નીના સંબંધોમાં જ આટલી જે બંધન છે, આ સંબંધ નથી થતો, એની પાછળનું કંઈક ને કંઈક રીઝન હશે, તો એ શોધવાની આ પુસ્તક દ્વારા કોશિશ ચોક્કસ થશે. થેન્ક યુ સો મચ. આભાર વાઘભીબેન, બહુ સુંદર રીતે તમે આ વાર્તા કીધી 7 પગલા આકાશમાં. ખરેખર બહુ ગમ્યું. અને મારે તો એટલું જ કહેવાનું કે જ્યારે લગ્ન મંડપની અંદર પતિ પત્ની કેટલું બધું પ્રેમથી વચનો આપતા હોય છે એકબીજાને કે તું મારા પરિવારનું ધ્યાન રાખજે, હું તારા પરિવારનું ધ્યાન રાખીશ. પરંતુ લગ્ન પછી આ વચનો ક્યાંક ક્યાંક તૂટતા જતા હોય છે, ખાસ કરીને પક્ષેથી. તો એનું વસુધાને બહુ દુઃખ થાય છે. વસુધાને એમ થાય છે કે કેટલા સરસ પ્રેમથી હું અહીંયા આ કુટુંબની અંદર આવી, અને આપણે પણ દીકરીઓને કહેતા હોય છે, મા બાપ કહેતા હોય છે કે તું જ્યાં સાસરે જા ત્યાં તારા પતિનું ધ્યાન રાખજે, સાસુ સસરાની ચાકરી કરજે, નણંદને લાડ લડાવજે, દિયરનું કરજે. પણ ક્યારેય દીકરાને એવું કહેવામાં આવે છે ખરું કે આ પત્ની બિચારી બધું છોડીને આવી છે, આ દીકરી પોતાના મા બાપને છોડીને આપણા ઘરમાં આપણા ઘરને ઉજ્જવળ કરવા માટે આવી છે, તો તમે બધા એને પ્રેમ આપજો, એને તમે સપોર્ટ કરજો. એવું જો દીકરાને જો કહેવામાં આવે તો મને લાગે છે કે વસુધાને જે પ્રશ્ન નડ્યા છે, વસુધાની લાગણી જ્યાં ગવાણી છે તે કદાચ ન ગવાયો. સ્ત્રીને એમ થાય કે મારે, વસુધાની વાત કરું છું, કે એને એમ થાય કે મારા ગીત ગાવું છે તો શું કામ ન કરી શકે? કોઈ સ્ત્રીને એમ થાય કે મારા ચિત્ર દોરવું છે તો શું કામ ન દોરી શકે? તે ચોક્કસ કરી શકે, પણ એમાં પરિવારે સપોર્ટ કરવું પડે. બાકી પરિવાર એમ કે હવે તારે પુસ્તક શું કામ વાંચવું જોઈએ? તારે તો હવે તું અહીંયા રસોઈ કરવાની હોય, તારે પુસ્તક વાંચીને શું કરવાનું છે? એ જે કરવામાં આવે છે ત્યારે ચોક્કસ કોઈ પણ સ્ત્રીને દુઃખ થતું જ હોય છે. એ નથી કહી શકતી તો હવે હું કહું છું કે તમારે કેવું જોઈએ. અને તમે બહુ સરસ વાત કીધી. ઘણા બધા વાચકો અત્યારે અહીંયા જોડાયા છે, તો કોઈને કાંઈ પૂછવું હોય તો આપણી પાસે 5 મિનિટનો સમય છે.
આપ કહી શકો છો? એટલે જ કીધું છે કે 7 પગલા આકાશમાં, એટલે 7 પગલા જે છે ને એ સપ્તપદીના વચનો છે. તો એ દરેક સ્ત્રી કે પુરુષની એવી ઈચ્છા હોય છે કે આપણે એવી રીતે સ્વતંત્ર ઉડાન ઉડીએ. ભલે લગ્ન સંબંધે બંધાયેલા છે, પણ ક્યાંક એકબીજાની જે અસ્તિત્વ છે એ ગુમાવી ન શકાય, અથવા તો પ્રેમ હોય કે લગ્ન હોય, એકબીજાનું અસ્તિત્વ ઉપર તરફ ન આવવી જોઈએ, એકબીજાના વિકાસ પર ન આવવી જોઈએ, એકબીજા સાથે મળીને સારો એવો વિકાસ કરવાનો છે. અને સ્ત્રીને વ્યક્તિ ન ગણતા માત્ર વસ્તુ એવું જે એની સાથે જે વ્યવહાર કરવામાં આવે છે ને, એ ખૂબ અન્યાયપૂર્ણ અને કોઈ પણ સ્ત્રીને ખૂબ જ આઘાત પહોંચાડનારો હોય છે. કે એને વ્યક્તિ નથી ગણવામાં આવતી, એને વસ્તુ ગણવામાં આવે છે. તો આ વસ્તુ પણ બહુ જ દુઃખદાયક છે. પણ આને માટે પણ મેડમ અત્યારની પરિપ્રેક્ષ્યમાં કહે કે આ 80 માં લખાયેલું છે, પણ અત્યારે 2024માં ઘણી જગ્યાએ સ્ત્રીઓને બધી જ વસ્તુનો વિકાસ પામવાની તક મળે છે. જો હું મારી પર્સનલી વાત કરું તો મારા ઘરે પણ હું નાની હતી ત્યાંથી પપ્પા મને હંમેશા ચા બનાવતા મારા માટે, અને આજે આઈ એમ બ્લેસ્ડ કે મારા હસબન્ડ મને ચા બનાવીને આપે છે સવારના, મારે નથી બનાવવી પડતી. એટલે આ એક સ્ત્રીનું છે ને એક સન્માન છે, એમ કે તો ચાલે. આપણા માટે આ એવોર્ડ થઈ ગયો રોજ સવારનો, તો એ એવોર્ડ છે આપણા માટે જરૂરી છે. ઘરની તમામ વ્યક્તિ એકબીજાને ઉપયોગી થવાની ભાવનાથી એકબીજાનો ઉપકાર કરે અને એને સપોર્ટ કરે તો ખરેખર બહુ સરસ રીતે ઘર છે સ્વર્ગ જ છે, ક્યાંય જવાની જરૂર નથી. તો અત્યારે બીજા વાચકો જોડાયા છે, કોઈને કઈ કોઈ તો કહી શકે છે. હિતેશભાઈ છે, રવિરાજભાઈ છે, અસ્મિતાબેન છે, આપણી સાથે ઘણા બધા જોડાયેલા છે. કોઈને કઈ આજની વાર્તા વિશે કઈ કેવું છે? જી અસ્મિતાબેન, જી આપનું માઇક ચાલુ કરો. અસ્મિતાબેન, આપનું માઇક બંધ છે. આપનું માઇક બંધ છે. ઓન કર્યું છે. જી, ખૂબ જ સરસ વાર્તા છે અને એકદમ હૃદયસ્પર્શી અથવા લાઈફની એક સોરી ગુજરાતી વર્ડ્સ પ્રોપર નહીં યુઝ કરી શકતી. કઈ વાંધો નહીં. હા, એટલે દરેક સ્ત્રીના હૃદયમાં જે અંદરના ખૂણામાં દબાયેલી જે લાગણી છે એ આ પુસ્તકમાં વ્યક્ત થયેલી છે. બહુ સાચી વસ્તુ છે. મને એક વાતની ખુશી છે કે અત્યારે જેટલા મહિલાઓ આ 7 પગલા આકાશમાં માટે જોડાયા છે ને, એટલા પુરુષો પણ અહીંયા જોડાયેલા છે. એક સરસ વાત છે. અને બીજું કે એટલી જ પુસ્તકો આ વંચાય છે પુરુષો દ્વારા પણ, એટલે એક બહુ સારી વસ્તુ છે. મારા ગ્રુપમાં એવા ઘણા પુરુષો છે કે જે સ્ત્રીના હક માટે એને સપોર્ટ કરતા હોય. જી જી, બહુ સરસ. એ બધા અભિનંદનને પાત્ર છે. આપણે એમને ધન્યવાદ પાઠવીએ છીએ અને બધા લોકો એ પ્રમાણે રહેવું જ જોઈએ. સ્ત્રી જયારે આખા ફેમિલીનું ધ્યાન રાખતી હોય, સ્ત્રીને તો કેટલું બધું સવારથી કામ હોય છે, બધું કરવાનું, બાળકોનું ને બધું. તો આપણે પણ અન્યોન્ય કે સ્ત્રી એક કે ને કે સ્વતંત્રતા આપણને મળે પણ એને પચાવવી પણ અઘરી છે. એટલે પુરુષ માટે પણ એ લાગુ પડે ને સ્ત્રી માટે પણ એ લાગુ પડે કે મળી જાય સ્વતંત્રતા, પણ એને પચાવવી જરૂરી છે. પછી મિસયુઝ ન થવો જોઈએ, એક પુરુષ દ્વારા કે સ્ત્રી દ્વારા, કોઈ પણ હોઈ શકે. એવું કહી શકાય કે તમે કમ્પેનિયન જ ગણાવો કે પુરુષ કે સ્ત્રી તરીકે નહીં. એક કીધું ને કે સરખામણી નથી, બેમાં સમાન કઈક ને કઈક છે જ ગુણ અવગુણ ને, એક્સેપ્ટ કરીને જેટલું ચાલીએ એટલી જ વસ્તુ વધારે સારી અને સરળ રહે. જી, કોઈ હેન્ડરેસ કર્યો છે. કોણ? ભાવનાબેન કોણ છે? ભારતીબેન છે આઈ થિંક. જી પ્લીઝ ભારતીબેન કહી શકો છો. પ્રણામ. તો 80માં અમારા લગ્ન થયા અને આ નોવેલ આવી એ પછી 1984માં અમે બંને, મેં ને દીપકે, મારા પતિ, અમે બંને આ નોવેલ સાથે વાંચવાનું નક્કી કર્યું. અરે વાહ, અમે ખૂબ સરસ ચેપ્ટર વાંચીએ અને એના પછી અમે ઘણું બધું ડિસ્કશન કરીએ. અને બંનેની જે મેન્ટાલિટી હતી અમુક વસ્તુમાં, મારી પણ એમ જ હતી કે ના, આ તમારાથી કેવી રીતે કરાય, કારણ કે આપણે એમ જ જોયું હોય કે એ ચા બનાવીને મને કેવી રીતે આપી શકે. તો એમણે મને એ રીતે બહુ સરસ કેળવી. બંને સમાનતા તો પહેલેથી માનતા જ હતા, પણ અમુક વસ્તુઓનો મારામાં પણ એક દ્રઢ નિર્ધાર હતો કે ના, આ વસ્તુ હું તમને ન કરવા દઉં. પણ આ નોવેલ પણ શિક્ષક બનીને અમને એટલી સરસ રીતે કેળવી. દીપકને પણ એ વાંચીને ઘણો બધો ફેરફાર આવ્યો એની વિચાર શ્રેણીમાં પણ. અને
અત્યારે અમારા લગ્નને 43 years કમ્પ્લીટ થયા છે. આજે વાઘભીબેનને સાંભળીને અમે બંને નક્કી કર્યું કે હવે ફરીથી આ નોવેલમાંથી પસાર થઈએ અને બંને જણા પાછું જોઈએ, પાછું વળીને કે જે પણ અમે શીખ્યા હતા એ બધું અમે આટલા 4 દશકામાં અમે ખરેખર જીવ્યા તો છીએ ને. તો એ લાઈફ રિવાઇન્ડ કરવાનો મોકો આપવા માટે વાઘભીબેન તમને ખૂબ ખૂબ અભિનંદન, આનંદ. એ પણ એમાં કહેવામાં આવે છે કે એમ કે છે કે પુત્રવતી ભવ, તો પુત્રીવતી ભવ કેમ નહીં. મારે કાલે જાનવી મેડમ સાથે ડિસ્કસ થયું, પણ મારો એક નવો વ્યૂ પોઈન્ટ આવ્યો કે કેમ સ્વસ્થ બાળક કેમ નહીં. આપણે પુત્રીની વાત ન કરીએ, પુત્રની વાત ન કરીએ, પણ સ્વસ્થ બાળક એક મા માટે જરૂરી છે, એક સંતાન માટે જરૂરી છે કે સ્વસ્થ સંતાન હોવું જોઈએ. પછી પુત્રવતી કે પુત્રીવતી, આપણે પુત્રીને એવું નથી કરતા કે મોટિવેટ કરીએ છીએ વધારે કે પુત્રને ડાઉન કરીએ છીએ, પણ વચ્ચેનો માર્ગ હવે અપનાવવો પડશે એકબીજાની અસ્તિત્વ માટે. બરોબર છે, તમારી વાત બહુ સાચી છે. મારે પણ એક વાત અત્યારે નિખાલસતાથી કેવી છે કે અત્યારે અમે બે નિવૃત્ત છીએ, અમે બે સર્વિસ કરતા, બે સિનિયર સિટીઝન થઈ ગયા, પણ હું ચોક્કસપણે તમારા બધાની હાજરીમાં કહીશ કે હું કાંઈ પણ છું એ મારા હસબન્ડને હિસાબે છું. મને સવારમાં દૂધ ક્યારે આવે છે એ મને નથી ખબર. દૂધ તે ગરમ કરીને એક બાજુ મૂકી દે છે, મને ખબર નથી હોતી. શાક સુધારીને રાત્રે અમારે વાત થઈ ગઈ હોય છે કે કાલે ચોળાનું શાક બનાવવાનું છે, તો સવારમાં જયારે હું ઉઠું છું ત્યારે ટેબલ ઉપર ચોળા સુધારીને પડ્યા હોય છે. તો આ બધી નાની નાની વસ્તુ છે. તો હું સાચું જ કહું છું કે હું કાંઈ પણ છું ને તો તેમના હિસાબે છું. નહીતર નિવૃત્તિ પછી માણસો છે એ પ્રવૃત્તિ નથી કરી શકતા હોતા, પણ જયારે ઘરનો સપોર્ટ હોય, પતિનો સપોર્ટ હોય કે ના તું તારે કર, પછી કાંઈ વાંધો નહીં, જમવાનું મોડું થશે તો ઠીક છે, અને આખા ઘરનો સપોર્ટ જોઈએ. એટલે આપણે આભા અને ગગનેન્દ્ર જેવા છીએ કે બંને એકબીજાને તલમિલાવીને ચાલી શકીએ એમ છીએ. એવા ઘણા કપલ જોવા મળશે કે જે એકબીજાની સરખામણી કરતા એકબીજાને સમાન હકો તકો આપી શકે. જયારે પતિ અને પત્ની બે કોઈ એક પક્ષી ઉડતું હોય અને બેયને એક સરખી નજરે જોઈ શકે, એની પાંખોમાંથી જે ફફડાટ થાય એ બે સાથે અનુભવી શકે, એક સાથે સાંભળી શકે, એક પુસ્તક સાથે વાંચી શકે, બેને કીધું તેમ. તો આ વસ્તુ બહુ જ અગત્યની છે પતિ પત્ની માટે, અને સુખી જીવન માટે પણ આ વસ્તુ ખૂબ જ સરસ છે. મારો એવો એક હતો, મારો આ બુક કરવાનો પાછળ એવું હતું, એક ધ્યેય હતું કે જે લોકો એમ માને છે કે આ ફેમિનિસ્ટ બુક છે, તો એ હું કાઢવા માંગુ છું કે આ ફેમિનિસ્ટ બુક નથી. આ બસ જે છે વાસ્તવિકતા એ અહીંયા લાવવાની કોશિશ કરી છે. એમાં એવું નથી કે એક સ્ત્રીના પાત્રોને કે એને જ આગળ કરવાની કોશિશ કરી છે કે એના માટે જ કર્યું છે. બંનેના અસ્તિત્વ માટે ને એના માટેની વાત કરી છે. તો એ જોઈને હવે બીજા લોકો પાછી વાંચે અથવા બીજા લોકો વધારે આમાં જોડાય કે અમુક છે ને એમ થઈ જાય કે આ ફેમિનિસ્ટ છે એમ કરીને ન અડે, પણ એટલા માટે વાંચવી જરૂરી છે કે આમાં સમજાશે બધી વસ્તુ એક બંનેના સર્જન માટેની. બહુ સરસ વાત વાઘબીબેન આપે કીધી. અને આજે જયારે આ પતિ પત્નીની વાત હતી, લગ્ન જીવનની વાત હતી, અને આ વાત પૂરી થાય છે, અને આવતીકાલના તહેવાર વિશે બધી બહેનોને અને ભાઈઓને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે હેપી રક્ષાબંધન ટુ ઓલ. અને બસ બધા ભાઈઓની ભગવાન રક્ષા કરે, અને બધી બહેનોને તો હોય જ છે કે મારો ભાઈ છે એ હંમેશા આગળ વધે, એને ભગવાન લાંબો આયુષ્ય આપે, અને સામે પક્ષે ભાઈને પણ બેન પ્રત્યે એટલો જ પ્રેમ હોય છે. તો આપણો સમય પૂરો થઈ ચૂક્યો છે વાઘભીબેનનો, અને જે લોકો અહીંયા જોડાયા છે. અસ્મિતાબેન, આપને કઈ કેવું છે છેલ્લે? અસ્મિતાબેનને કઈ કેવું છે? ઓકે, જે લોકો જોડાયા છે તે તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને ફરી મળીએ આવતા રવિવારે સવારે 11 વાગે એક નવા વિષય સાથે, નવા પુસ્તક સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ.